નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આજે વાત કરી રહ્યા છીએ આપણે શિક્ષણ વિશે ચર્ચા કરી રહ્યા છે। સમગ્ર દેશની જો વાત કરવામાં આવે તો કોઈપણ દેશના વિકાસમાં શિક્ષણ એ બહુ મહત્વનો ફાળો અને યોગદાન આપતું હોય છે અને એમાં જો શિક્ષણની જો ગુણવત્તા કથળી જાય તો એ દેશના વિકાસમાં પણ ખામી સર્જાતી હોય છે અને એ જ શિક્ષણના ભાગરૂપે દેશના બાળકોને તૈયાર કરવામાં આવતા હોય છે કે જેથી કરી બાળકો દેશનું ભવિષ્ય સંભાળી શકે અને ભવિષ્ય ઉજળું સાબિત થઈ શકે। એના માટે શિક્ષણનો જે પાયો છે એ પણ મજબૂત હોવો જોઈએ। શિક્ષકમાં જોવા જઈએ તો શિક્ષણની અંદર પહેલાં એવું કહેવાતું હતું કે કેળવણી કાળ આપણને દેશમાં જોવા મળી રહ્યા છે અને હવે પરિભાષા શિક્ષકની જોવા મળી રહી છે। ત્યારે પણ આજે પણ આપણે શિક્ષકોને આદર આપી રહ્યા છે, સન્માન આપી રહ્યા છે અને એમાં ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે એક તરફ સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં દર વર્ષે શિક્ષક દિવસ પણ ઉજવવામાં આવતો હોય છે। તો આજે શિક્ષણને ધ્યાનમાં રાખી, શિક્ષણની ગુણવત્તાને ધ્યાનમાં રાખી, શિક્ષણની નીતિને ધ્યાનમાં રાખીને આજે ચર્ચા કરી રહ્યા છે અમારા સ્પેશિયલ કાર્યક્રમની અંદર। તો ઘણા બધા મહાનુભાવોને આ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત અને આમંત્રિત કર્યા છે। જે લોકો અત્યારે અહીં ઉપસ્થિત દરેકે દરેક શિક્ષકવિદો છે। અમારી સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે બ્રિજેશભાઈ પટેલ જોડાયા છે, સાદિક અંસારી જોડાયા છે, ભાવેશભાઈ શાહ જોડાયા છે, તુષાર વૈશ્ય જોડાયા છે, ઉન્મેશ દીક્ષિત જોડાયા છે, અતુલભાઈ ઉનાગર જોડાયા છે, અમૃતભાઈ પંડ્યા જોડાયા છે, મેહુલભાઈ હાર્દિકભાઈ શાહ જોડાયા છે, હાર્દિકભાઈ પંડ્યા જોડાયા છે અને દક્ષેશભાઈ પંડ્યા પણ જોડાયા છે। આ મહાન બધાનું સ્વાગત છે ચર્ચામાં। સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું બ્રિજેશભાઈથી। બ્રિજેશભાઈ, સૌથી પહેલો મારો સવાલ એ છે કે અત્યારે જે શિક્ષકની આપણે વાત કરી રહ્યા છીએ પરંતુ 5મી સપ્ટેમ્બર સમગ્ર દેશમાં શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ શિક્ષક દિવસ ઉજવવા પાછળનું મહત્ત્વ? શિક્ષક દિવસ ઉજવવા પાછળનું મહત્ત્વ ખાસ તો એ છે કે લોકોને ખબર પડે કે શિક્ષકનું રોલ શું છે, બરાબર, અને શિક્ષકનો રોલ શું છે વિદ્યાર્થીઓને પણ આઈડિયા આવે, બરાબર, કે શિક્ષણનો રોલ શું રહેલો છે। એના માટે ખાસ બરાબર શિક્ષક દિન ઉજવવામાં આવે છે અને આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, બરાબર, ખાસ તો એમના યાદમાં, બરાબર, 5 સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવવામાં આવે છે। સાદિકજી, શિક્ષક દિનનું મહત્ત્વ આપના મતે? મારા મતે શિક્ષક દિવસનું મહત્ત્વ એ છે કે જે શિક્ષક છોકરાઓને જે ભણે છે, એટલે જે છોકરાઓને બનાવે છે, એમ તો તમે જોતા હો તો દરેક વસ્તુ ડૉક્ટર બની જાય છે, એન્જિનિયર બની જાય છે, પણ શિક્ષક ત્યાં રહીને છોકરાઓને જ્ઞાન આપીને અને એ પોતે ત્યાં રહે છે, રોડ જેવું કામ કરે છે। લોકો જે છે પોતાની મંજિલે રસ્તાઓ ગાડીઓ પહોંચી જાય છે, પણ શિક્ષક જે છે એ ત્યાંનો ત્યાં જ રહે છે, તો એ લોકોને આગળ વધારે છે। એમ તો કહીએ ને તો કોલસાની ખાણમાંથી હીરો તો કોઈ પણ કાઢી લે છે, પણ કોલસાને હીરો શિક્ષક કરી બતાવે છે। એટલે શિક્ષક દિવસનું ઘણું આપના મતે શિક્ષક દિનનું મહત્ત્વ? આપણે એમ કહેતા હોય છે કે શિક્ષક કભી સાધારણ હોતા નહીં અને એ સાધારણ શિક્ષકને યાદ કરવા માટે અને એનું મૂલ્ય સમજવા માટેનો 5મી સપ્ટેમ્બરનો દિવસ એ ખૂબ જ મહત્ત્વનો છે। જે આજના સમયમાં, આજના આધુનિક યુગની અંદર લોકો શિક્ષકની જે સાચી પરિભાષા છે એ ખરેખર ભૂલી ગયા છે અને શિક્ષકને માત્ર એક ભણાવનાર તરીકે આપણે ઓળખીએ છીએ, પણ શિક્ષક એ આપણા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર છે। અને આજે જે પહેલાંના સમયમાં ઋષિમુનિઓ હતા એ પણ સારું શિક્ષણ આપતા, પણ આજે શિક્ષકનું સ્થાન અને એક એપ્લિકેશને લીધું છે, બરાબર, પણ આજના સમયમાં પણ શિક્ષકનું સ્થાન કોઈ ન લઈ શકે। એપ્લિકેશન હોય કે કંઈ પણ હોય એ માત્ર આપણને માહિતી આપી શકે, આપણે સાચું માર્ગદર્શન અને સાચું જ્ઞાન એ આપણે માત્ર આપણો શિક્ષક જ આપી શકે। અને એ આપણો શિક્ષક જે આપણા જીવનમાં માતા પિતા વચ્ચે ખૂબ જ મહત્ત્વનું આપણી માટે યોગદાન છે, બરાબર, એમનો ઉજવવાનો અને એમનું જે ઋણ છે એ અદા કરવાનો 5મી સપ્ટેમ્બરનો દિવસ છે। થેન્ક યુ। ભાઈ, શિક્ષક દિનની મહત્ત્વની વાત અને ખાસ એની પરિભાષા અત્યારે વર્તમાન સમયમાં? સૌપ્રથમ પહેલાં શિક્ષક ઘણું ખૂબ જ સારું કીધું। શિક્ષક કોઈ દિવસ સાધારણ હોતો જ નથી। જેમ ગાડીમાં પેટ્રોલનું મહત્ત્વ છે, શરીરમાં લોહીનું મહત્ત્વ છે, એમ શિક્ષણની અંદર પણ શિક્ષકનું મહત્ત્વ ખૂબ જ છે। આપણા શ્રી ડૉક્ટર રાધાકૃષ્ણ પલ્લીએ ખૂબ જ એમના માનની અંદર આપણે 5મી સપ્ટેમ્બર આપણે ઉજવીએ છીએ અને શિક્ષક એ કોઈ પણ જગ્યાએ જાઓ, શિક્ષક વગર તો આજે કોઈ વ્યક્તિ આજે આગળ વધ્યો નથી। આજે ડૉક્ટર, એન્જિનિયર બનવું હોય તો શિક્ષકની ખૂબ જ જરૂર પડતી હોય છે। મિત્રો, કહેવાનો મતલબ એક જ વસ્તુ કે શિક્ષક એના વગર કોઈ વધી જ ના શકે। બિલકુલ। અને શિક્ષક વિશે તો કેવું ઘણા બધા લેટરો લખીએ, ઘણા બધા સાહિત્ય લખો તો પણ અધૂરા છે, કારણ કે ગુરુ વગર કોઈ જ્ઞાન નથી, બરાબર? જી ઉન્મેશભાઈ, શિક્ષક અને ગુરુ વચ્ચેનો ભેદ? શિક્ષક ક્લાસરૂમમાં હોય છે, ગુરુ જીવનમાં હોય છે, અને એ બંને જણા જ્યારે આપણા અંતરાત્મામાં, બુદ્ધિમાં, આપણી કૌશલ્યમાં સમાઈ જાય છે ત્યારે એ બાળકનું, એ વિદ્યાર્થીનું અને એ વ્યક્તિનું ઘડતર અને ચણતર બંને થાય છે અને એના દ્વારા જ એનો વિકાસ અને વિસ્તાર થાય છે। ચોક્કસ। અતુલભાઈ, અહીંયા કેળવણીકાર અને શિક્ષકનું વચ્ચેનો ભેદ? કેળવણીકાર છે તે બાળકને કેળવે છે, એટલે એમનો સર્વાંગીણ વિકાસ કરે છે।
શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક એને એક દ્રષ્ટિ આપે છે, એક વિઝન આપે છે. અને એક એવું એનામાં શિક્ષક છે, એક ગુરુ છે ને એનામાં એક શિક્ષક તત્વ છે. એટલે યુગોથી વેદકાળથી એને મહર્ષિ કહ્યા છે, ઋષિ કહ્યા છે, આચાર્ય કહ્યા છે, શિક્ષક કહીએ છીએ, માસ્તર કહીએ છીએ. એ એક તત્વ છે અને એ એક તત્વ સામેના માણસને એવો બનાવવા માટે એ પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે અને કેળવે છે. આ એક કામ કરે છે એટલે એને જીવતા શીખવે છે, જીવનની પરીક્ષાઓમાં પાસ કરતા શીખવે છે. શિક્ષક શું કરે છે તો શિક્ષક છે તે અભ્યાસક્રમ પૂરો કરે છે અને પરીક્ષા લે છે અને માર્કશીટ બનાવે છે. એટલે જે માર્કશીટ બનાવે છે, અભ્યાસક્રમ પૂરો કરે છે એ માત્ર શિક્ષક છે, પણ એક સારી દ્રષ્ટિ આપે છે, એક જીવવાની એક આંખ આપે છે, એ એક ગુરુ છે. એ આ બેમાં એ કેળવણીકાર અને આ શિક્ષકમાં ભેદ છે. અમૃતભાઈ, આ જે તત્વની વાત કરી એ તત્વ અત્યારે કેટલું જળવાય છે શિક્ષકોમાં? સૌથી પહેલાં તો ભારત વર્ષના તમામ શિક્ષકોના ચરણમાં વંદન. શિક્ષક દિન નિમિત્તે સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સૌને શિક્ષક દિનની ખૂબ ખૂબ અંતર્મનથી શુભેચ્છાઓ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપે જે પ્રશ્ન કર્યો સર કે તત્વ શિક્ષક તત્વ શું છે, તો શિક્ષકમાં શી ક્ષ ક એના અલગ અલગ શી એટલે પહેલાં તો શિસ્તની, કરુણા, ક્ષમા, આ ત્રણ પરિભાષાઓ જે છે એનો અધિગમ તત્વ એટલે જ શિક્ષક, એટલે જ ગુરુ. સરે ખૂબ સરસ વેદકાળની વ્યાખ્યા કરી. અને ગુરુ આપણને શું કરે તો અજ્ઞાનરૂપી જે કંઈ જીવનમાં અંધકાર છે એ દૂર કરી અને પ્રકાશરૂપી જે જ્ઞાન છે એ પ્રકાશ આપણા જીવનમાં પાથરે. સાથે સાથે વર્તમાન યુગમાં શિક્ષક જે છે એ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એકીભૂત થઈને હું છું, મારામાં જે છે એ જ મારા બાળકોમાં આવે. એ સૌથી પહેલાં તો શિક્ષક એ મુદ્દાને ધ્યાનમાં લઈને પોતાના બાળકોને પુત્રવત ભણાવે અને એમાંથી ન્યાય, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને સાથે ઘણા બધા વિજ્ઞાનથી લઈને અણુથી પરમાણુ સુધીની જે કંઈ તત્વ છે જીવનમાં એ બધું ઉજાગર કરવાની નિષ્ઠાવાન જવાબદારી શિક્ષકની છે. એટલે આજના દિવસે ખરેખર શિક્ષકને તો જેટલા વંદન કરીએ. અને કબીરદાસે તો ગુરુ ગોવિંદ દોનો ખડે કાકુ લાગુ પાય બલિહારી ગુરુ આપ કી ગોવિંદીયો બતાય. એટલે શિક્ષક તો ત્યારે પણ સન્માનીય હતા, આજે પણ છે, ભવિષ્યમાં પણ રહેશે. કારણ કે ગુરુ બિના જ્ઞાન ન હોય ગોસાઈ. આ સમગ્ર તત્વ ગુરુથી જ શક્ય બને. એટલે ગુરુ એ જ્ઞાનપુંજ છે, એ જ્ઞાનનો સૂર્ય છે. અત્યારે વર્તમાન શિક્ષકોમાં આ પ્રકારના ગુણો દેખાય છે ખરી? ચોક્કસ દેખાય છે. શિક્ષક આજે સમાજમાં એક એમ કહેવાય કે પ્રતિબિંબ છે. વર્ગખંડમાં જે કંઈ પણ શિક્ષક જ્ઞાન આપી રહ્યો છે અથવા જે શિક્ષકનું ચરિત્ર વર્ગખંડમાં જઈ રહ્યું છે એ જ થોડેક વર્ષો પછી સમાજમાં એ જ ચારિત્ર બહાર આવવાનું છે. તો મારા ખ્યાલથી વ્યક્તિગત રીતે હું શિક્ષકની વાત કરું, ઘણી બધી શિક્ષણ નીતિને શિક્ષણમાં ફેરફાર થઈ રહ્યા છે, પણ વ્યક્તિગત જવાબદારી તરીકે હું શિક્ષણની વાત કરું તો મારા ખ્યાલ મુજબ કે વર્ગખંડમાં જઈને મનગમતો વિષય ભણાવવાનો એક નશો હોય અને જો આવો નશો કોઈ શિક્ષકને ન ચડતો હોય તો એને શિક્ષક બનવાનું ટાળવું જોઈએ. તો વ્યક્તિગત આપણે ઘણી બધા ફેરફાર, રાજનૈતિક ફેરફાર પણ થશે કે સામાજિક ફેરફાર થશે, પણ શિક્ષકની નૈતિક જવાબદારી એ છે કે વર્ગખંડમાં જઈને એક ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થાય, બરોબર, એ જવાબદારીથી એ નિષ્ઠાથી ભણાવે તો આગલો સમાજ છે, બરોબર, એ આપણા જે ઋષિ મુનિઓ જે જ્ઞાન પાથરી ગયા છે એ અવિરતપણે ચાલુ રહેશે. અચ્છા, આપના મતે શિક્ષકની વ્યાખ્યા વર્તમાન સમયમાં? શિક્ષકના જીવનમાં ફક્ત બે જ કલર હોય છે, એક વ્હાઇટ અને એક બ્લેક. વ્હાઇટ છે એ ચોક છે અને બ્લેક છે એ બ્લેક બોર્ડ છે. પરંતુ એ બે કલરથી સામેના વિદ્યાર્થી અને સમાજમાં એ રંગપૂર્ણી કરે છે અને જીવનને રંગીન બનાવે છે. એ જ સાચો શિક્ષક છે. કે ભણાવવું એના કરતાં બેટર છે કે ક્લાસમાં જઈ અને એક ભણવાનો માહોલ ઊભો કરવો, એ જ સાચો શિક્ષક કહેવાય છે. ગુણવત્તાસભર શિક્ષણમાં શિક્ષકનો ફાળો કેટલો હોવો જોઈએ? ગુણવત્તાસભર શિક્ષણની જો વાત કરવામાં આવે એમાં મારો જો પર્સનલ મત એવો છે કે એક શિક્ષક એ પોતાના એક જ વિચારથી અનેક જીવનના ચારિત્રરૂપી ઘડતરમાં પરિવર્તન લાવી શકે તો આ દુનિયામાં એક જ માત્ર જે સ્થાન છે એ વન એન્ડ ઓનલી છે ટીચર. એના સિવાય આ શક્ય જ નથી.
અને માટે જ આજે વિશ્વના 100 દેશોમાં ટીચર્સ ડે ઉજવાઈ રહ્યો છે, નહીં કે ભારતમાં. ભારતમાં તો જ્યારે વેદવ્યાસજી હતા ત્યારથી ગુરુ પરંપરાની શરૂઆત થઈ છે. તમે કૃષ્ણનું ઉદાહરણ લઈ શકો છો, ચાણક્યનું ઉદાહરણ લઈ શકો છો. આવા અનેક ઉદાહરણો છે કે જેણે આપણી પરંપરા, આપણો વારસો, આપણી સંસ્કૃતિને આજે પણ જીવંત રાખ્યો છે. અને જો આપણે આને મિસ કરી જઈશું તો આપણા એજ્યુકેશનનું કોઈ વેલ્યુ રહેશે નહીં. આવો મારો એક અંગત મત છે. અચ્છા, સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કરવામાં આવે છે તો એ પરંપરા કે એ જે લેગેસી છે અત્યારે જળવાય છે ખરી? એ લેગેસી જળવાય છે અત્યારે. શિક્ષક તરીકે જોવા જઈએ આપણે તો કે શિક્ષક સાહેબે કીધું એમ કે ક્યારેય સામાન્ય નથી હોતું, બરાબર. સર્વપલ્લી રાધાકૃષ્ણની વાત કરીએ તો હું એક નાની વાત કહેવા માગું કે સર્વપલ્લી રાધાકૃષ્ણ એક સામાન્ય સભામાં હતા ત્યારે એક અંગ્રેજે એવી વાત કરી હતી કે અમે ભગવાનના સૌથી વાલા છીએ એટલે અમને ગોરા બનાવ્યા છીએ. પણ રિટર્નમાં જ્યારે રાધાકૃષ્ણનો વારો આવ્યો ત્યારે એમણે એમ કીધું હતું કે ભગવાન જ્યારે પહેલી રોટલી બનાવતા હતા ને ત્યારે રોટલી કાચી રહી ગઈ અને એ અંગ્રેજો બન્યા, અને બીજી રોટલી જે બનાવી એ બળી ગઈ અને એ નિગ્રો બન્યા, અને ત્રીજી રોટલી જે વ્યવસ્થિત બનાવી અને ઘઉંવણી બનીને એમાંથી ભારતીય બન્યા. એટલે એ ગૌરવની ખૂબ વાત છે કે રાધાકૃષ્ણ છે એના પગલે આપણે ચાલીએ છીએ અને મોન્ટેસરી પદ્ધતિથી આપણે બાળકોને ભણાવવા જોઈએ. કોઈ પણ બાળકના જીવનમાં વિકાસ માટે અથવા તો એના અભ્યાસક્રમની અંદર મહત્વનો પાયો તરીકે શિક્ષક હોય છે. એ શિક્ષકની કામગીરી શું હોવી જોઈએ મૂળમાં? શિક્ષકની સૌથી અગત્યની કામગીરી ચારિત્ર નિર્માણની જ હોવી જોઈએ. ચારિત્ર નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણના બધા પાસાઓ એ એમ કહેવાય કે સોલ્વ થતા હોય છે. દરેક વર્ગખંડમાં એક સ્વામી વિવેકાનંદ બેઠો છે, દરેક વર્ગખંડમાં એક શિવાજી બેઠા છે, એક ચંદ્રગુપ્ત બેઠા છે, એક રામ, એક કૃષ્ણ બેઠા છે. પણ એને બહાર લાવવાનું કાર્ય બરોબર એ ગુરુઓએ કરવું પડશે. વશિષ્ઠના જ્ઞાનના કારણે જ આજે મહાશક્તિને પામેલા રાવણને રામ એને હરાવી શક્યા, બરોબર. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો જ એમની ઉપર જે પ્રેમ હતો એના કારણે જ સનાતન ધર્મનો ડંકો એ વિશ્વમાં ગુંજી ઉઠ્યો. તો આપણે એક અસુરી શક્તિ સામે જો યોદ્ધા ઊભા કરવા છે, ચંદ્રગુપ્ત જો કે શિવાજી જેવા, તો આપણે રામદાસ જેવા ગુરુનું નિર્માણ કરવું પડશે. જો આપણે સાંદીપણી જે કૃષ્ણ જેવા યોદ્ધાઓ યુગ પુરુષ ઊભા કરવા હશે તો સાંદીપણી જેવા શિક્ષણ આપણે વર્ગખંડમાં રજૂ કરવા પડશે. તો શિક્ષકની એક જ સૌથી મોટી જવાબદારી છે, એક મિત્ર બનીને, એક મા બાપ બનીને, એથી ઉપર બનીને એક ચારિત્રવાન વ્યક્તિ બનીને ચારિત્રથી રાષ્ટ્ર નિર્માણ કરે, એ સૌથી મોટી શિક્ષણની જવાબદારી હોઈ શકે. અચ્છા, શિક્ષણની કામગીરીમાં અત્યારે ઘણી બધી ખામીઓને કચાશ કાઢવામાં આવી રહી છે, તો શું શિક્ષક પોતાની જવાબદારી ચૂકી રહ્યો છે? ના સર, ક્યારેક એવું પણ બને છે કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં જાય છે ને ત્યારે એના માથે બીજી સરકારી રીતે અન્ય જવાબદારીઓ વધુ પડતી હોય છે. એનો બોજ પણ એને સતત સતાવતો હોય છે. બાકી જે વિદ્વાન શિક્ષક, જે મનથી શિક્ષક બે પ્રકારના હોય છે. એક શારીરિક શિક્ષક અને એક અંતર્મનનો શિક્ષક. જે અંતર્મનનો શિક્ષક છે ને એ તો વર્ગમાં જઈને સાહેબ ખીલે છે. એ અંતર્મનના શિક્ષકને પારખવા કેવી રીતે? અંતર્મનના શિક્ષકને એને જ્ઞાનથી પારખી શકાય સાહેબ. અને જ્યારે જ્ઞાનની વિતરણ વ્યવસ્થા થતી હોય અને બોર્ડ પર જ્યારે લખવાનું પ્રેઝન્ટેશન શરૂ થતું હોય ત્યારે સામે બેઠેલા તમામ વિદ્યાર્થીઓ બધા જ જાણતા હોય છે, બધા જ હોય છે કે કયા માણસને કેવી રીતે ઓળખવો. આ સર જ્ઞાનવાન છે, આ બુદ્ધિમાન છે, ચાતો પોતાના વિષય વસ્તુની જે તૈયારી કરીને જાય છે ને સાહેબ એ આપોઆપ પર. વર્તમાન સમયમાં આવા માપદંડ ક્યાંય સચવાય છે ખરી? કારણ કે અત્યારે તો તમે એક પરીક્ષા આપીને શિક્ષક બની શકો છો, આવી સરળ પદ્ધતિ આપણને જોવા મળે છે. ઘણી સ્કૂલોમાં જળવાય છે સર. એના ઘણા બધા ઉદાહરણો છે. આપણે એક બાજુ નેગેટિવ જ વિચારીશું કે આવું નથી, આવું નથી, એવું નથી. ઘણા સારા સારસ્વતો છે, ઘણા સારસ્વતો એમના વિદ્યાર્થીઓના અંતર્મનથી ભણાવેલું એમના દિલમાં રાજ કરતા હોય છે. આજે પણ સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા કેટલા બધા વિદ્યાર્થીઓ એમના પોતાના, કાલે તમે જોજો 5મી સપ્ટેમ્બરે જેણે દિલથી ભણાવ્યું છે ને જે ટોપ પર પહોંચેલા વિદ્યાર્થીઓ છે પોતાના શિક્ષકોને ચરણ વંદના આજે પણ કરે છે, કાલે પણ કરશે ને આવનાર સમયમાં પણ કરશે. એટલા માટે શિક્ષક પોતે સજ્જ થઈને જશે તો શક્ય થશે. બિલકુલ સાચી વાત છે. અચ્છા, એક સવાલ બીજો એ થઈ રહ્યો છે કે શિક્ષણ અને શિક્ષણ પદ્ધતિ આ બધામાં કયા પ્રકારની ખામી અત્યારે જોઈ રહ્યા છો? 34 વર્ષ પછી ભારતને રાષ્ટ્રીય શિક્ષા નીતિ મળી. એટલે રાષ્ટ્રીય શિક્ષા નીતિ બની એનું કારણ જ એ છે કે કંઈક ખૂટતું હતું, કંઈક અધૂરું હતું. વિદ્યાર્થી ભણતો હોય અને આત્મહત્યા કરે, દર મિનિટે 57 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે અત્યારે, એનો આંકડો છે. અને ટોપ ઉપર પહોંચેલો વ્યક્તિ ટાટા મોટર્સનો CEO સાહેબ, શું એમને કેળવણી નહોતી મળી સાહેબ? એમને ડિગ્રી નહોતી મળી સાહેબ? એ 7મા માળની બિલ્ડિંગથી પડ્યો અને એમણે આત્મહત્યા કરી
સાહેબ જિયા ખાન, એમની પાસે કોઈ ખામી નહોતી અને એમણે આત્મહત્યા કરી. એટલે આ શું ખૂટતું હતું એની અંદર? તો એ જે વસ્તુ હતી ને, સાહેબે કીધું ને કે ચરિત્ર છે ને, એની વ્યાખ્યા જ્યારે આપણે બહુ થોડી અને બહુ નાની વ્યાખ્યા કરી, કારણ કે એને તો બધી પરીક્ષાઓમાંથી પાસ થવાનું, મુશ્કેલીઓ, સમસ્યાઓ અને બધું જાત જાતના જીવનમાંથી એને પાસ થવાનું હોય. એટલે આવું બધું નહોતું થતું. એટલા માટે 34 વર્ષ પછી આ સરકારે 5 વર્ષ સુધી અધ્યયન કરીને 2 લાખ લોકોના સજેશન મંગાવીને અને શિક્ષણ નીતિ અમલમાં આવેલી છે. એ ભારતના જ્ઞાન તરફી છે, વેદ તરફી છે, આપણી પ્રાચીન ધરોહર તરફી છે. સાહેબ હું એમ કહું કે ડાંગની અંદર ડાંગી નૃત્ય છે, સાહેબ એ શિક્ષણમાં ન હોવું જોઈએ? સાયન્સ, કોમર્સ ને આર્ટ્સ પેલું ડાંગી નૃત્ય કેમ ના હોવું જોઈએ? સાહેબ કુંભારની કારીગરી એકદમ જોરદાર છે, એ શિક્ષણમાં કેમ ના હોવી જોઈએ? એટલે આ બધાને, કોઈને સારું સંગીતકાર બનવું છે, શિક્ષણની જગ્યાએ સ્કિલ માનવામાં આવે છે. સાહેબ ખૂબ સારો પ્રશ્ન કર્યો તમે. સાહેબ આ તમે કીધું કે સમસ્યા કેમ છે, સાહેબ આ સ્કિલ છે ને, બધા લોકો સ્કિલ પાછળ ગાંડા થયા છે. તો કોઈને સારું નૃત્ય આવડે ને એટલે આપણે તાલીઓના ગડગડાટ કરીએ, એટલે પછી એને છે ને નૃત્ય જ કરવાનું, સારું નૃત્ય કરવાનું, એથી સારું નૃત્ય કરવાનું, અને એને ખબર પડે કે નૃત્ય કરવામાં આપણે પારંગત થયા ને એટલે વાત પૂરી થઈ ગઈ. સાહેબ એનાથી ઉપરનો ટેસ્ટ છે અને ચારિત્રનો ટેસ્ટ છે. અને કોઈને સરસ મજાનું માનો કે વગાડતા આવડ્યું, સરસ મજાનો એનો અભિનય આવડ્યો, સાહેબ આ અભિનય આવડે અને ઘરે છે તે રાઇફલ રાખે, બરાબર, જાય ત્યાં જેલમાં જાય છે, એટલે સરસ મજાનો અભિનય આવડતો હતો, પણ એ ગયો તો જેલમાં ગયો. કેમ ગયો? કારણ કે એને અભિનયની અંદર માસ્ટર હતો. કૌશલ્ય છે ને સાહેબ, કૌશલ્ય ચરિત્ર વગરનું છે ને પાંગળું છે સાહેબ, અધૂરું છે. અને સાહેબે કીધું ને કે કેવી રીતે માપો, તમે એમ કીધું કે શિક્ષકને કેવી રીતે માપો, તો સાહેબ એમને છે ને જ્ઞાન કરતાં આચરણથી માપો. આચરણથી માપવો જોઈએ કે સવારથી સાંજ સુધી શું કરે છે, બીજાને સલાહ આપતો હોય, પોતે આચરણ કરે છે કે નહીં કરતો. સાહેબ 4 રસ્તા પર જઈને ટ્રાફિક નિયમોના પાલન કરે છે કે નથી કરતો. ખારીસિંગ ખાઈને ગમે ત્યાં ફોતરા નાખે છે કે ખારીસિંગ ખાઈને ડસ્ટબિનના અંદર ફોતરા નાખે છે. સાહેબ રડારમાં હોય છે, બધા વિદ્યાર્થીઓ એને જોતા હોય છે અને એ રોલ મોડલ હોય છે ત્યાં કે આપણે કેવું જીવવાનું છે, તો આ શિક્ષક જેવું જીવવાનું. શિક્ષક પોતે માવો ખાતો હોય તો એ કેવી રીતે જ્ઞાન બાટી શકે કે ભાઈ તારે માવો નહીં ખાવાનો? શિક્ષક પોતે બીડી પીતો હોય તો કેવી રીતે જ્ઞાન બાટી શકે? એટલે આ જે ખામીઓ છે એ ખામીઓને દૂર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષા નીતિ, શિક્ષણ નીતિ પર અન્ય સવાલ પણ આપણે પૂછીશ, કારણ કે ઘણી બધી ચર્ચા શિક્ષણ નીતિ પર કરવી છે. ઉન્મેશભાઈ, સવાલ એ છે કે જેમ હમણાં અતુલે વાત કરી એ પ્રમાણે સવાલ એ થાય કે કોઈ પણ વિદ્યાર્થી એના જીવનકાળમાં કોઈ પણ ખરાબ નિર્ણયો લે કે સારા નિર્ણય લે તો એના માટે પણ શિક્ષક જવાબદાર ખરી? શિક્ષણ, સમાજ અને આજુબાજુનું વાતાવરણ, આ ત્રણેય બધી જ સફળતા અને નિષ્ફળતામાં જવાબદાર હોય. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સિસ્ટમ જવાબદાર ના હોય. દરેક સાનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિને સમજણ જે શક્તિ હોય એના આધારે એ વ્યક્તિ સારા અને ખરાબ કાર્યો કરતા હોય છે, એટલે બધા જ જવાબદાર હોય. અને જે શિક્ષણ નીતિની વાત કરીએ, શિક્ષણ નીતિનો આગામી આયામ કદાચ એવો આવે જો સોસાયટીમાં અથવા તો દરેક ઓફિસીસમાં જો આપણા સમાજમાં IAS, IPS આ બધા ઓફિસર્સ બધા હોય છે, તો એક OS કેમ ના હોય, IES કેમ ના હોય, ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એજ્યુકેશન ઓફિસર કેમ ના હોય દરેક જગ્યાએ, જે શિક્ષણના એમ્બેસેડરનું કામ કરે. તો ઉન્મેશભાઈ, પણ નવી શિક્ષણ નીતિમાં સરકારે આનો પણ વિચાર તો કર્યો હશે ને? આગામી સમયમાં કરી લેશે એવી આપણી અપેક્ષા. અત્યારે અતુલભાઈ, જે કર્યું છે એનો સફળતાપૂર્વક આના માટે મારે પ્રબળ કહેવું છે. 2018ની અંદર ડ્રાફ્ટ બન્યો સાહેબ, એની અંદર IES જોગવાઈ હતી, અને જ્યારે આ ડ્રાફ્ટ અમલમાં આવ્યો એટલે 27 જુલાઈ 2020ની અંદર કેબિનેટે મંજૂર કર્યો સાહેબ, એની અંદરથી IES ઉડાડી દીધું. કારણ? એનું કારણ સાહેબ 24 પ્રકારની સાહેબ સેવાઓ છે સાહેબ. નમક નિગમ છે ને, નમક નિગમ, એની પણ પોતાનો એક સદની અધિકારી છે સાહેબ. IAS છે, IPS છે, IAS, IPS કે IFS સુધી સીમિત કેમ નથી રહેવું શિક્ષકોએ? અરે સાહેબ, પોતાનો હોવો જોઈએ ને અધિકારી. સમજો સાહેબ, શિક્ષકનો તો એક તમે એમ કહો છો કે આ બધી સમસ્યાઓ છે, બધા લોકો છે ભ્રષ્ટાચાર કરે છે, અનેક પ્રકારની સમસ્યાઓ છે સાહેબ. આ પણ એક સમસ્યા છે. સમજો કે શિક્ષણને આવડું મોટું તંત્ર, એને પોતાનો એક અધિકારી ના હોય સાહેબ. ST નિગમમાં કામ કરતો હોય, શિક્ષણ મંત્રી સિસ્ટમમાં હોય છે આપણી, શિક્ષણ મંત્રી સિસ્ટમમાં હોય છે, શિક્ષણ મંત્રી તો હોય જ છે, પણ સાહેબ નીતિ ઘડવાનું કામ કોણ કરે સાહેબ? શિક્ષણ મંત્રી તો આવે ને જાય, 5 વર્ષ માટે હોય સાહેબ. સરકાર તો આવે ને જાય,
પણ આ જે સદની અધિકારી હોય સાહેબ, એ 22 વર્ષે કે 24 વર્ષે કે 26 વર્ષ લાગે ને, ત્યાર પછી 33, 35, 40 વર્ષ સુધી આ રહી છે. શિક્ષણ મંત્રી 40 વર્ષ નથી રહેતા. શું? એટલે આના હાથમાં સંપૂર્ણ તંત્ર હોય છે સાહેબ. એટલે અમને, હું શિક્ષક છું, હું શિક્ષણ સાથે જોડાયેલો છું સાહેબ, અમને અમારા આઈએએસ મળવા જ જોઈએ. કેમ ના મળવા જોઈએ? સરકારને રસ કેમ નથી તો પછી? સાહેબ, સરકારને રસ કેમ નથી એ પ્રશ્ન છે, યક્ષ પ્રશ્ન છે. કે આ સાહેબ કેટલા પ્રયોગો થાય છે તમે જુઓ ને. દર સાહેબ સવારે પરિપત્ર થાય અને સાંજે રદ થાય પરિપત્ર. બદલાઈ જાય છે પરિપત્ર. કેમ બદલાઈ જાય છે? કારણ કે જો શિક્ષણનો વ્યક્તિ હોય ને તો એ સાહેબ, જેણે કીધું ને સાહેબે કે ચોક અને ડસ્ટર ન પકડ્યા હોય, વર્ગમાં ન ગયા હોય, બાળકની સમસ્યા શું એને ખબર ન હોય, બાળક સાથેનું આદાન પ્રદાન ન ખબર હોય, બાળકનું જીવન ન જોયું હોય સાહેબ, એ કાલ આરોગ્યમાં કામ કરતો હોય કે ક્યાં કેટલી એમ્બ્યુલન્સ પહોંચાડવાની છે એની ચિંતા કરતો હોય, એક જ મિનિટમાં એની બદલી થઈ જાય અને અહીંયા આવી જાય. સાહેબ, શિક્ષક બીજા કામ પણ કરે છે, સત્વ સરકારના કહેવાથી કરવા જાય છે, એટલા માટે શિક્ષકોનો એક સૂર છે કે એક આઈએએસ પણ હોવો જોઈએ. હા સાહેબ, એ સાહેબ રોજ એક કામ નવું આવે, રોજ એક નવું કામ આવે, રોજ એક પરિપત્ર આવે, રોજ એને એમ લાગે કે સજ્જતા કસોટી ને પેલી કસોટી ને કર્મયોગી તાલીમ. સાહેબ, તાલીમ આવે ને શિક્ષકને, તમે ક્યારેક પ્રશ્ન પૂછો, તાલીમ આવે ને સાહેબ એને તાવ આવી જાય. તાવ આવી જાય ખરે. પણ નવી શિક્ષણ નીતિ લાગુ કરતી હોય સરકાર, તો એ શિક્ષકોને તાલીમ તો આપવી પડે, એમને અપગ્રેડ તો કરવા પડે ને સાહેબ. તાલીમમાં ભેદ હોય સાહેબ. તાલીમ એટલે આ પેલા છગનને બોલાવી લીધો ને મગનને બોલાવી લીધા ને ગમે એને બોલાવી લીધા ને તાલીમ આપ્યું સાહેબ. એને તાલીમમાં ભેદ હોય સાહેબ. સિંહને પણ તાલીમ આપે છે કે આ પેલી રીંગ. સરકાર તાલીમ આપવાની વાત કરીને શિક્ષકોમાં ખામી શોધી રહી છે એનો મતલબ? ના, ખામી નથી શોધી રહી, પણ અપડેટ તો કરવા પડે શિક્ષકને. ખામી તો ઠીક છે, અપડેટ તો કરવા પડે. અને સાહેબ વર્ઝન બદલાય. આપણે હવે 5G હતું તો 6G આવે છે, 7G આવે છે. સ્વયંભૂ થવું જોઈએ કે સરકારને કહેવાથી થવું જોઈએ? સાહેબ સ્વયંભૂ થવું જોઈએ, ખરેખર સ્વયંભૂ થવું જોઈએ સાહેબ. જેને ભૂખ નથી તમે એને ખવડાવો તો અપચો જ થવાનો છે. એટલે જેમને ખરેખર શીખવું છે, બનવું છે, વિકસવું છે, પામવું છે, સર્જન કરવું છે, એવા લોકોને જ તાલીમ આપવી જોઈએ અને એને માટે ફ્રીડમ રાખવી જોઈએ સાહેબ. એને શા માટે એક જ વસ્તુની તાલીમ આપીએ? એને સંગીત શીખવા જવું જવા દો ને સાહેબ, એને નૃત્ય શીખવા જવું છે જવા દો ને, એને સ્વતંત્રતા આપો કે તારે જેની તાલીમ લેવી હોય એની તાલીમ લે સાહેબ. આ પ્રશ્ન પૂછવો જોઈએ કે તારે શેની તાલીમ લેવી, એની સરકારે વ્યવસ્થા કરી આપી છે. તુષારભાઈ, આપણે સવાલ એ છે કે શિક્ષકોની પરિભાષા સરકારે નક્કી કરી છે, એને પ્રમાણે શિક્ષક કામ કરી રહ્યો છે. હા, શિક્ષક કામ કરી રહ્યો છે. શિક્ષક તો બધી જગ્યાએ કામ કરે જ છે, પણ સરકારે હજુ ઘણા બધા એવા નીતિ નિયમોના આધારે શિક્ષકોને એટલા પરાધીન બનાવી દીધા છે કે જેની કોઈ વાત ન પૂછો. શિક્ષકની અંદર અત્યારે સરકારે બીજું કામ વધારે આપે છે, કારણ કે શિક્ષક સવારે નોકરી જાય છે, સમજો ખરેખર તો વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય છે કાર્ય શિક્ષકનું. એની સાથે સાથે અઢળક બીજા બધા અન્ય કાર્યોના કારણે શિક્ષક થોડો નાસીપાત થઈ ગયો. એક તો પહેલાં તો અલગ કાર્ય આપણે શિક્ષકે વાંધો કેમ ના ઉઠાવી શકે? તો શિક્ષકે જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કેમ ના કરી શકે? ના જ કરી શકે ને, કે આજે આપણે ન કરવા જેવી નોકરી. બિલકુલ, આ મારો પ્રશ્ન. નોકરી કોણ કરે? ન કરવા જેવી નોકરી એને કરવું જ પડે. સરકાર સામે તો વિદ્યાર્થીઓનું, વાલીઓનું અને કોઈનું આયુ જ નથી, તો આપણું તો ક્યાંથી આવવાનું છે? અને સરકાર સામે તમે જુઓ આજે કેવા નિર્ણય. કોલેજની પરીક્ષા લે છે, 3 વાગે પરીક્ષા લે છે, FY BComની પરીક્ષા લે છે ને પરીક્ષા ચાલુ છે ને ડિસિઝન હજુ 5:30 જો પરીક્ષાનું પેપર પૂર્ણ થયું નથી એ પહેલાં તો ડિસિઝન લઈ જાય છે. એક ઇકોનોમિક્સનું પેપર થયું છે અને ઇકોનોમિક્સનું પેપર પત્તા જે કહી દે છે કે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. તો શિક્ષણને આ કેવા શિક્ષણ મંત્રી હોવા જોઈએ, શું હોવું જોઈએ, એ ખરેખર ખૂબ જ હોવું જરૂરી છે. રાજ્યના શિક્ષકોને શિક્ષણ મંત્રીથી વાંધો ખરો? વાંધો તો નથી, પણ વાંધો ખરો, વાંધો થોડો ખરો. કેમ કે આપણા શિક્ષણ મંત્રી નહીં, એ શિક્ષિત નથી? શું ના, શિક્ષિત છે, પણ જે પણ પ્રકારના જે ડિસિઝનો લે છે એ ખરેખર ખૂબ જ તદ્દન વિભસ્ત. મારી તો હમણાં અતુલભાઈ કીધું પ્રમાણે આઈએએસ હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ના. યસ, એબ્સોલ્યુટલી રાઈટ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આઈઈએસ હોવા જ જોઈએ. શિક્ષણ જગતને જો ઉજ્જવળ બનાવવું હોય ને, અને શિક્ષણ જગતને ઉજ્જવળ બનાવવું હોય તો સૌપ્રથમ પહેલાં એક જ વસ્તુ, આઈઈએસ હોવા જ જોઈએ. શિક્ષણને આપણે આગળ લાવવાનું છે. અને તમે હમણાં જ મારા વક્તવ્યમાં કહ્યું કે જેમ શરીરમાં લોહીનું મહત્વ છે, જેમ ગાડીમાં પેટ્રોલનું મહત્વ છે, એમ મારા વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકનું પણ મહત્વ છે. પણ શિક્ષક આર્થિક ઉપાર્જન ન કરી શકતો તો પછી ગુણવત્તા કેવી રીતે સચવાઈ પાડે? સાચી વાત છે, કારણ કે અત્યારે જો શિક્ષક
નોકરી ના કરે તો એ ચાલે એમ છે જ નહીં. એટલે સરકાર જે પણ કરાવે, જે પણ કાર્ય કરાવે, જે પણ પરિપત્ર બહાર પાડે એ પ્રમાણે શિક્ષકને શિક્ષણના કાર્યની સાથે એ પ્રકારના તમામ કામ, વસ્તી ગણતરીઓ કે ગમે તે કામ એ શિક્ષકને કરવા જ પડે છે. એને ફરજ પાડવામાં આવે છે અને શિક્ષક આજે કરી જ રહ્યો છે. તો શિક્ષક મજબૂર છે. હા, શિક્ષક ના મજબૂર નથી. એને શિક્ષકને શિક્ષણના કાર્યની સાથે પણ વધારાના કામ કરવા જ પડે છે. જો ન કરે તો એ એની નોકરી છે, તો એનું ગુજરાન કઈ રીતે ચાલે છે? આ પરિભાષા શિક્ષક તંત્રને ના કહી શકે. સર, આ તંત્ર જે છે ને એ તંત્રમાં જે છે ને સૌથી પહેલાં જે છે દરેક વસ્તુ માટે તમે એક્ઝામ લો છો, બરાબર? યુપીએસસી માટે પણ જે આઈએએસ બનવા માટે, આઈઆરએસ બનવા માટે પછી લોકો શિક્ષકો નહીં બને જો આટલી બધી ના, કપરી એ પરીક્ષા. વસ્તુ બરાબર. શિક્ષક બનવા માટે પણ તમે ટેટ, ટાટ, સીટેટ એ બધી એક્ઝામો લો છો, બધી તમે એક્ઝામ લો છો. પણ જે મેન ઓફિસમાં જે વડા બેઠા છે, જે સદન અધિકારી બેઠા છે, એમની એક્ઝામ કેમ નથી રાખતા? બરાબર, એ એક્ઝામ જો રાખવામાં આવે તો એ જે વ્યક્તિ છે એ ભણેલું આવે અને એને ખબર પડે કે કઈ રીતે એક્ઝામ, એને જે છે જેટલી પ્રોબ્લેમ છે શિક્ષણમાં શેની જરૂર હોવું જોઈએ, શેની જરૂર ના હોવું જોઈએ, વિદ્યાર્થીઓ જે કેવી રીતે રહેવા જોઈએ, એવા પ્રશ્નો તમે શિક્ષક ન કરો છો. જે ટેટની એક્ઝામમાં તમે કરો છો, ટાટની એક્ઝામમાં કરો છો. દર વર્ષે આટલા બધા જે છે ભણીને એ લોકો જેટલા માસ્ટર ડિગ્રી લે, બીએડ કરે, એમએડ કરે, બધું કરીને એ લોકો બધી મહેનત કરે, પછી છેલ્લે તમે એક્ઝામ રાખો છો. એક્ઝામમાં લાખો લોકો આપે છે, એમાંથી અમુક હજારો લોકો સિલેક્ટ થાય, એમાં તમે જે છે વેટિંગ લિસ્ટ બહાર પાડો છો. એ રાહ જોતા જોતા એ બિચારા જે છે, જે સારા શિક્ષકો એ રાહ જોતા જોતા પણ થઈ જાય છે. તો એ પછી અચ્છા, શિક્ષણની ગુણવત્તા જે બગડી હોય અથવા શિક્ષણની ગુણવત્તામાં ખામી જોવા મળે એના માટે શિક્ષક જવાબદાર, સરકારી તંત્ર જવાબદાર કે સંચાલકો જવાબદાર? બધા જવાબદાર ગણાય. ગુણવત્તામાં કેવું છે કે પહેલો તો શિક્ષકનો ઇન્ડિવિજ્યુઅલ રોલ આવે છે, એની ગુણવત્તા જાળવવાનો. સરે જે વાત કરી કે ગુણવત્તા માટે પહેલું પેરામીટર એ કેરેક્ટરનું છે, સૌથી મોટું. અને ગાંધીજીએ કીધું એ કે શિક્ષક કદાચ વિષયમાં નબળો હોય ને તો ચાલે, પણ એ ચારિત્ર્યનો તો કદી નબળો ના હોવો જોઈએ. એટલે અને સરકારની નીતિમાં સરકાર જવાબદાર કે વાત કરીએ આપણે તજજ્ઞો એ કે બીજો જે વધારાનું કામ આપીએ એના કારણે શિક્ષકોને એક ટ્રેસ મેન્ટેન થઈ રહ્યો છે, બરાબર? જેના કારણે એમનો જે એકચ્યુઅલ રોલ એ પ્લે કરી શકતા નથી. એના પણ કારણે સરકારને ભરોસો છે કે શિક્ષકો જ બીજી બધી જવાબદારી સંભાળી શકશે સારી રીતે, કુશળતાથી. હા, એ બી છે. કારણ કે કેવું છે કે શિક્ષક આફ્ટર ઓલ કેવું છે કે બધા જે શિક્ષકનો રોલ એવો હોય ને કે એમને જે જવાબદારી આપવામાં આવે એ પૂરી કરે છે, બરાબર? એટલે સરકારની બી એક્સપેક્ટેશન એ કે શિક્ષકો કામ કરશે, બરાબર? એના કારણે એ લોકો રોલ આપે છે અને શિક્ષકોને કરવો પડે છે રોલ, બરાબર? તો દર્શક મિત્રો, આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામ બાદ ચર્ચા કરીશું કે ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે, તો આ શિક્ષણ નીતિના અમલવારીમાં શિક્ષકોનો શું રોલ હોવો જોઈએ અને શિક્ષણમાં જે ગુણવત્તા કે જે ખામી શોધવામાં આવી રહી છે એનો સુધારો શિક્ષકો દ્વારા કેવી રીતે કરી શકાય છે, સરકાર કેટલો સહયોગ લઈ રહી છે શિક્ષકોનો, અને શિક્ષકોને અપગ્રેડ કરવાની જ્યારે વાત સરકાર કરી રહી છે તો શિક્ષકોનું પણ યોગદાન અને શિક્ષકોનો પણ સહયોગ કેટલો હોવો જોઈએ, આ વિરામ બાદ ચર્ચા કરીશું. આપણે મળીએ એક વિરામ બાદ. તો વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ રિપોર્ટમાં. શિક્ષણ પર ચર્ચા કરી રહ્યા છે અને એક તરફ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે પણ ઉજવાય છે અને દરેક મહાનુભાવ અમારી સાથે જોડાયેલા છે, એમની સાથે ફરીથી ચર્ચા આપણે આગળ વધારીશું. તો શરૂઆત ચર્ચાની કરીએ છીએ. શિક્ષણની ગુણવત્તાની આપણે વાત કરી છે, તો ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોની જવાબદારી કેટલી બને છે? ગુણવત્તા સુધારવા માટે પહેલાં તો એવું છે કે વિદ્યાર્થીઓના ભણાવતા પહેલાં શિક્ષકે પોતે તૈયાર થવું પડે, બરાબર? એટલે કે મારો કહેવાનો મતલબ છે કે સપોઝ આપણે 1 કલાક ભણાવવાનું હોય, બરાબર, શિક્ષકે વિદ્યાર્થીઓને, તો એણે એના માટે 4-5 કલાક પોતે જાતે આપવા પડે. એટલે એટલું ડેવલપમેન્ટ કરે ત્યારે ગુણવત્તા. અને અત્યારે શિક્ષકો ગુણવત્તા સબર છે ના, એવી વાત નથી. કહેવાનો મતલબ સતત એમને અપડેટેડ રહેતા રહેવું પડે, કહેવાનો મતલબ વાત આ છે. પણ સરકાર કહે છે કે અમારે અપડેટ કરવાનું, તમે કહો છો અપડેટેડ રહેવું પડે, સ્વયંભૂ રહેવું પડે. એટલે હું સરકારને શું જરૂર પડી કે અપડેટ કરવાની વાત? સરકાર દેખો કે પોલિસી મેકિંગ એમની રીતે કરી રહી છે, બરાબર? અને હું એક એવી વાત કરું કે જે બી અપડેશન હોય એ ઇન્ડિવિજ્યુઅલી, બરાબર, શિક્ષકે એમની રીતે કરતા રહેવું જોઈએ, બરાબર? હવે બરાબર, સરકારમાં તો શું છે કે એમની પોલિસી, સરકાર કે અમે શિક્ષકોને અપડેટ કરવા માંગે તો શિક્ષકોનો સહયોગ હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ. યસ યસ યસ.
સાદિકભાઈ આપનું શું કહેવું શિક્ષક કેટલો સહયોગ કરી શકે નવી સર શિક્ષણ નીતિના ભાગરૂપે શિક્ષણ નીતિ ઉપર જે શિક્ષક હોય અને જે વિદ્યાર્થીઓનો ઈચ્છતા હોય એ તો સહયોગ કરશે જ તમને, અને એ કરે જ છે. દરેક શિક્ષક કરવા તૈયાર જ છે એમ તો, અને એ તો સહયોગ પૂરું કરશે જે નહીં, શિક્ષક. વર્તમાન સમયમાં શિક્ષકો કેટલા અપડેટ છે? અપડેટ તો છે સાહેબ, એ દરરોજ જાતે પણ અપડેટ થાય છે, અને તમે એમને આટલી બધી કસોટીઓ લઈને જે લાવો છો એ અપડેટ હશે તો જ ત્યાં સુધી પહોંચ્યો હશે. પહેલાં તમે જે લઈ લેતા હતા એ રીતે હવે લેતા નથી તમે, બરાબર? બધા એક્ઝામ ને બધું આપીને એ આવે છે, તો એટલા વર્ષોમાં એમનું ભણીને પછી આખું ટેસ્ટ આપીને પછી એ ત્યાંથી નીકળ્યા છે. એટલે શિક્ષણની ગુણવત્તા માટે શિક્ષક કેટલો જવાબદાર છે? અત્યારે સાહેબ શિક્ષક એ ત્યારે જ શિક્ષક બન્યો હોય કે જ્યારે એની અંદર જ્ઞાનનો ભંડાર હોય, અને જેની અંદર જ્ઞાનનો ભંડાર ના હોય સાહેબ એ ક્યારે શિક્ષક બની ના શકે. તો ગુણવત્તા કથળતું એનું કારણ શું? અત્યારનું કારણ એ છે કે અત્યારનું જે ટેકનોલોજી છે, બાળકોનું ધ્યાન બીજે જાય છે, અચ્છા. એ તે પ્રવૃત્તિ કરે છે, પરંતુ વર્ગખંડની અંદર જ્યારે શિક્ષક પ્રવેશે છે ત્યારે શિક્ષકના મનમાં એક જ પ્રશ્ન છે કે મારી અંદર જે છે હું જેવો છું એવો મારો વિદ્યાર્થી થવો જોઈએ, કારણ કે બાળકને જન્મ મા બાપ આપે છે, પરંતુ બાળકને જીવન કેવી રીતે જીવવું. નહીં, શિક્ષણની પદ્ધતિમાં બી ખામી હોય છે કે શિક્ષક એ રીતે ભણાવતું ના હોય કે વિદ્યાર્થીઓને રસ પડે. ના, અત્યારે જે શિક્ષણ પદ્ધતિ છે એ ખૂબ જ સારી છે, અને અત્યારે સરકાર નવા પ્રયત્નો કરી રહી છે, અને એ પ્રમાણે શિક્ષક પોતાની જાતને અપડેટ કરી જ રહ્યો છે, કારણ કે જો શિક્ષક અપડેટ નહીં થાય તો એ વિદ્યાર્થીઓને અપડેટ નહીં કરી શકે. પણ કોઈ પણ ક્લાસમાં શિક્ષક ભણાવે તો એ વિદ્યાર્થીઓને વિઝ્યુલાઇઝ ના કરાવી શકે, તો અત્યારની ટેકનોલોજીનો ફાયદો ઉઠાવીને વિઝ્યુલાઇઝ કરીને એ શિક્ષકો જ્ઞાન આપી શકે તો વધારે સારી બાબત ના કહેવાય? તુષારભાઈ, આમ તો વધારે શિક્ષકે પોતે પોતાની જાતે જ વ્યવસ્થિત રીતે ભણાવવું પડે, એટલે એ પોતે જ વિઝ્યુઅલાઇઝ છે. કારણ કે એ જ્યારે શિક્ષણ આપતો હોય ત્યારે વિદ્યાર્થીને એવું જ્ઞાન આપતો હોય છે કે જેની કોઈ વાત નથી હોતી, કે વિદ્યાર્થી જેથી કરી એને તાત્કાલિક આવડવું જ જોઈએ. એને શિક્ષકની અંદર એટલી કેપેસિટી હોવી જોઈએ કે 20 હોય કે 200 જણા હોય એ બધાને કવરિંગ કરી શકતો હોય, અને એ પોતે શિક્ષણ એટલું સારું આપી શકતો હોય કે વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની તકલીફ ના પડતી. વિદ્યાર્થી આજે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સૌપ્રથમ પહેલાં શિક્ષકને પૂછવા જોઈએ, એનું સોલ્યુશન શિક્ષક પાસે હોય જ છે. અને દરેક શિક્ષક અત્યારે ખરેખર ખૂબ જ સારી રીતે કામ કરે છે, અને અત્યારની આ જે નીતિ પણ છે, જે તે નવી નીતિ આવી છે ખૂબ જ સારી આવી છે. પણ અત્યારે હાલે જે અત્યારે ચાલી રહ્યું છે કે જેમાં ખાલી 2 વિષય NCERT છે, એ થોડી તકલીફ લાગે છે, કારણ કે 2 વિષય ખાલી NCERTના છે, બાકી બધા આપણા પ્રાદેશિક ભાષાના બધા છે. જો કે એ હોવું જોઈએ, સાચી વાત છે, પણ એવું 2 NCERT કેમ? તમે લાવો તો ભાઈ બધા પૂરેપૂરા સબ્જેક્ટ લાવો, બધા વિષયોને NCERT કરો, ખાલી મેથ્સ અને સાયન્સ જ કેમ એ NCERT કરો છો? પણ સાચું ને સારું શિક્ષણ આપવા માટે શિક્ષક જો પોતાની જાતને હોમી દે તો આર્થિક ઉપાર્જનનો પણ વિચાર તો આવે શિક્ષકને. ઉમેશભાઈ, શું કરી શકે? હોમવું જરૂરી છે, પણ એ મહેનત દ્વારા, અને પોતે મહેનત કરે અને વિદ્યાર્થીને મહેનત કરાવે તો બંને સફળ થશે, અને એ દ્વારા સમાજ પણ સફળ થશે. અત્યારે શિક્ષણ વેચાય છે કે વેચાય છે? જેને જે જોઈએ છે એ સમાજ આપે છે. ખરીદવા માટે તૈયાર નથી. અતુલભાઈ, નવી શિક્ષણ નીતિની હમણાં ચર્ચા નીકળી હતી. મારો સવાલ એ છે કે સરકાર શિક્ષણ નીતિ માટે વિચારી રહી છે, તો શિક્ષકોનો 100% સહયોગ હોવો જોઈએ જો ખામીઓ સુધારવી હતો. સાહેબ વિચારી નથી રહી, અચ્છા, અમલ ચાલુ થઈ ગયો છે, ઘોષણા થઈ ગઈ છે, કેબિનેટે મંજૂરી આપી દીધી છે. એની અંદર લગભગ આખું વર્ષ સેમિનારો ચાલ્યા છે, યુનિવર્સિટી હોય કે શાળા હોય કે કોઈ પણ જગ્યાએ. અમુક જગ્યાએ તો ખાસું એવું કામ પણ થયું છે. સાહેબ તમે કીધું શિક્ષકોનો સહયોગ હોવો જોઈએ, ને સાહેબ આખરે તો એમને તો બાળક નિર્માણ એટલે વ્યક્તિત્વ એટલે રાજ્યમાં શિક્ષકોએ વિરોધ કર્યો હતો પરીક્ષા લેવાની વાત કરી સરકારે. સાહેબ કંઈ પણ વસ્તુ લાવે એટલે શિક્ષકોને એવું લાગે સાહેબ શિક્ષક છે ને બહુ મોટો સમુદાય છે, નહીં, સહયોગ હોય તો વિરોધ શા માટે હોય છે? અને શિક્ષક સમુદાય છે ને જ્ઞાની છે, એમને ખબર પડે કે આ કરવા જેવું છે અને નથી કરવા જેવું. એટલે સરકાર ક્યાંક ખોટું કરી રહી છે. એટલે સાહેબ શિક્ષકને પૂછો ને કે શું કરવા જેવું છે, સાહેબ એની પાસે સજેશન માગો ને. શિક્ષણ નીતિ પૂછ્યા વગર સરકારે બનાવી નહીં હોય. સાહેબ 2 લાખ લોકોના સજેશન લીધેલા છે, 5 વર્ષ સુધી સજેશન લીધેલા છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિને અમલીકરણ, અતુલભાઈને ના પૂછ્યું એનો વાંધો છે કદાચ. રાષ્ટ્રીય શિક્ષા નીતિ સાહેબ મેં પણ સૂચનો મોકલ્યા હતા, અને રાષ્ટ્રીય શિક્ષા નીતિને અમલીકરણ કરવા માટે મને નથી લાગતું કે કોઈ શિક્ષકે વિરોધ કર્યો હોય સાહેબ. કોઈ શિક્ષકે વિરોધ નથી કર્યો. તમે જે તરત જ માનો કે સાહેબ મૂલ્યાંકન છે, પછી એની અંદર નવા અભ્યાસક્રમો લાવવાની વાત છે, વિદ્યાર્થીને ગમતું ભણાવવાની વાત છે, એમાં તો શિક્ષકને ક્યાંથી વાંધો હોય? કોઈ જગ્યાએ વાંધો તો ન હોય ને. ઓકે, અચ્છા, રાજ્યમાં પ્રવેશ ઉત્સવ આપણે જોઈએ છે, એ પ્રવેશ ઉત્સવ વિશે આપનું અભિપ્રાય શું છે કે સરકાર દ્વારા આ કાર્યક્રમ જે કરવામાં આવે છે બહુ યોગ્ય કાર્યક્રમ છે જેથી વિદ્યાર્થીઓનો રસ વધે છે? યસ, પ્રવેશ ઉત્સવ એક બહુ દીર્ઘદ્રષ્ટા
તજજ્ઞોએ તૈયાર કરેલી એક વ્યવસ્થા છે અને એમાં શરૂઆતથી જ બાળક જ્યારે સ્કૂલમાં આવે છે ત્યારે પોતાની સ્કૂલ લાગે, પોતાના શિક્ષક લાગે એવો ભાવ સાથે જ્યારે બાળક અંદર પ્રવેશ કરશે તો એને એમ થશે કે મારું આ જે પસંદગી કરેલી સ્કૂલ મારી છે, શિક્ષકો મને અનુકૂળ છે. તો એ બાળકને આંતરિકપણથી ભણવાનું અને ખીલવાનું વધારે ગમશે. એટલે જે ભય હતો એ નીકળી જશે અને પોતાનુંપણું લાગશે. પણ શિક્ષણમાં વ્યાપારીકરણ કેટલું જરૂરી છે? સર, એ હું એવું નથી માનતો કે શિક્ષણમાં વ્યાપારીકરણ હોય, અને કદાચ હોય તો હું એ બાબતે બહુ પ્રકાશ ન પાડી શકું, કારણ કે હું સાંગોપાંગ શિક્ષક છું અને સાંગોપાંગ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, કભી ગલત નહીં હોતા. હું બાળકોને સમર્પિત શિક્ષક છું, સરકારી શિક્ષક છું. અને આ અપડેટ થવાની જે વાત કરી સર, તો કોરોનાનો સમય આપણે પ્રાર્થના કરીએ કે જલ્દી છેલ્લા 2.5 વર્ષથી સાહેબ આપણે બાળકો વગર અમે વંચિત. ક્યારેક અમને આંસુ આવેલા છે સાહેબ, બાળકોને અમે વર્ગમાં નથી જોયા અને હાથમાં ચોક નથી પકડ્યો ત્યારે આંસુ પણ આવેલા છે. એવી પણ અમે પરિસ્થિતિ. વ્યાપારીકરણ અને ખાનગીકરણ બંને કેટલું જરૂરી છે? કારણ કે અત્યારે એ બંને મુદ્દા વધારે ચર્ચા છે. જ્યારે હમણાં સાહેબે કીધું ને કે સમાજ જેવું માગે છે એવું પીરસાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક શિક્ષકો કોઈક માનસિક બોજાના કારણે સ્કૂલમાં ભણાવી શકતા નથી, એટલે ચારે બાજુ ખાનગીકરણ, ટ્યુશન ક્લાસીસ એ બધું ચાલી રહ્યું. હું પોતે એક ટ્યુશન ક્લાસીસ ચલાવું છું. મને ખબર છે કે 60 જણના ક્લાસમાં શિક્ષક અડધો કલાકમાં કોઈ દાખલો, કોઈ વિષય ને વ્યવસ્થિત રીતે ન્યાય નથી આપી શકવાનો. એના કારણે એ લોકો એક્સ્ટ્રા પૈસા ખર્ચીને અમારા જેવા શિક્ષક જોડે આવે છે. અમે પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલોમાં જોબ નથી મેળવી શક્યા, એટલે અમે આ ક્લાસીસ અમારો જ્ઞાન દ્વારા અમે આપીએ છીએ. મારા મત મુજબ શિક્ષકની એક જવાબદારી હું કહું કે સારાપણું, બરાબર, પૈસાઓ કેન્દ્ર ન રાખીને, બરાબર. ધારે કે હું એક રસ્તામાં જતો હું ને ગાડીને પંચર પડે તો હું પ્રશ્ન એ જ કરીશ કે સારો પંચરવાળો ક્યાં મળશે? તો આ જે સારો પંચર, જે સારો શબ્દ લાગે છે, એ વિદ્યાર્થીઓમાં દરેક ક્ષેત્રમાં હું સારું આપું સમાજને, પૈસાને કેન્દ્ર ન ગણીને. આ ભૂખ ફક્ત શિક્ષકો જગાડી કાઢે તો કોઈ શિક્ષણ નીતિની નવી લાવવાની જરૂર નહીં પડે. અચ્છા, વર્તમાન સમયમાં શિક્ષકોનું મહત્વ ઘટતું જાય એનું કારણ? શિક્ષકોનું મહત્ત્વ ઘટે છે એના કરતાં ફોર્બ્સના જે મેગેઝિન છે, બરાબર, એમણે એમ કીધું છે કે એના સર્વે પ્રમાણે કે શિક્ષક એક એવું વ્યક્તિ છે કે જેના ઉપર સમાજ છે એ સૌથી વધારે વિશ્વાસ કરે છે, એવું સાબિત થયું છે, બરાબર. અને આર્થિક ઉપાર્જનની વાત કરી આપે કે ભાઈ ખરેખર તો નોકરી છે એ કરવા જઈએ છીએ તો નોકરી આર્થિક ઉપાર્જનના ધોરણે જ આપણે કરવા જઈએ છીએ, પરંતુ એક સાચો શિક્ષક છે એ ક્યારે મેળવવા નથી જતો, એ પ્રાપ્ત કરવા નથી જતો, એ ક્લાસરૂમમાં, વર્ગખંડમાં બાળકોને કંઈક આપવા જાય છે, એ જ સાચો શિક્ષક ગણાય છે. યસ. અચ્છા, શિક્ષકો કોઈ પણ સ્થિતિમાં સારું જ્ઞાન આપી શકે? હમણાં જેમ વાત કરી આગળ કે કદાચ બીજી કોઈ જવાબદારી હોય, માનસિક રીતે પણ ડિસ્ટર્બ હોય અને શિક્ષક જ્ઞાન આપતું હોય તો એ બધી ખામીઓ સરકારે દૂર કરવાની ભૂમિકા શું હોવી જોઈએ? સરકારની ભૂમિકા તો જ્યાં સુધી શિક્ષક સ્વતંત્ર રીતે કામ નહીં કરી શકે ત્યાં સુધી તેનું બેસ્ટથી બેસ્ટ આપી નહીં શકે, બરાબર. એટલે શક્ય હોય તેટલી સ્વતંત્રતા શિક્ષકોને મળવી જોઈએ. બંધનો છે, મર્યાદાઓ છે, વધુ પડતો વર્કલોડ છે, આ બધામાંથી શિક્ષકને મુક્ત કરવામાં આવે. કેમ? કારણ કે આખિરકાર તો શિક્ષણ જ કોઈ પણ દેશની પ્રગતિનો પાયો છે. શિક્ષણ વગર ક્યારેય કોઈ પણ દેશ પ્રગતિ નહીં કરી શકે, બરાબર. તમે વાત કરીએ આપણે આજે શિક્ષક દિન નિમિત્તે કે સર્વપલ્લી રાધાકૃષ્ણનો વ્યૂ શું હતો, તો એમનું પહેલું સ્ટેટમેન્ટ એ હતું કે પહેલાં હું શિક્ષક છું, પછી હું રાષ્ટ્રપતિ છું, પછી તો ઉપરાષ્ટ્રપતિના પદે પણ હતા, એઝ એ રાજદૂતના પદે પણ હતા, પણ એમનો જીવ તો આખિરકાર શિક્ષકનો જ હતો. એટલે એ ફિલસૂફી જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી શિક્ષણમાંથી જે મળવું જોઈએ અને બાળકોનું જે ભવિષ્ય ઘડતર થવું જોઈએ તે કમ્પ્લીટ થઈ શકે નહીં. અચ્છા, શિક્ષક સ્વતંત્ર નથી એનો મતલબ? શિક્ષક સ્વતંત્ર નથી, એના કરતાં શિક્ષકની મહત્વતા જાળવવી અને શિક્ષકની મહત્વતા સમજવી એ જરૂરી છે. કારણ કે તમે બધાને કહેતા જોયા હશે, ઘણા બધાને, કે મારે કદી ડૉક્ટરની જરૂર નથી પડી, મારે કદી પોલીસની જરૂર નથી પડી, વકીલની જરૂર નથી પડી. તમે ક્યારે કોઈ દિવસ કોઈને જોયું કે મારે શિક્ષકની જરૂર નથી? આ બાળકોને કહો છો કે સરકારને કહો છો? સરકારને, તમામ સમાજમાં તમામને શિક્ષકની એક જરૂર પડે જ છે અને શિક્ષકની મહત્વતા સમજવી અને એ બી 5 સપ્ટેમ્બરે એ ખૂબ જરૂરી છે. કેમ શંકા ઊભી થાય છે કે સ્વતંત્ર શિક્ષક નથી? મેં કીધું કે શિક્ષક પોતાના વિષય કે ચારિત્ર નિર્માણ માટે પોતે સ્વતંત્ર છે, વ્યક્તિગત ક્લાસમાં જઈને પોતે સ્વતંત્ર છે. પણ સ્કૂલના શિક્ષકોને, જેમ સાહેબોએ વાત કરી, ઘણી બધી જેને શિક્ષકને ન છાજે એવી પ્રવૃત્તિ આપવામાં આવવાના કારણે એ પોતાનો જે
એનો કન્ટેન્ટ છે એ રજૂ કરી શકતો નથી. અને જ્યારે શિક્ષક ક્લાસરૂમમાં સ્વતંત્ર ના રહે તો પછી કોઈ પણ શિક્ષકને બીજી જવાબદારી આપવી એ નવીન બાબત નથી. ઘણા વર્ષોથી આ પ્રક્રિયા ચાલી ઘણી બધી જવાબદારી આપી શકાય છે. તમે બૃહસ્પતિ તરીકે મોકલો તો દેવોનું સર્જન થશે, બરોબર, અને દેવોને, નહીતર પછી શુક્રાચાર્ય બનશે, બરોબર. ઘણા બધા અનિષ્ટો જે જોવા મળે છે એ તમે માનસિક બોધ સાથે શિક્ષકને ક્લાસરૂમમાં મોકલવાની તૈયારી છે આ બધી. અને એનાથી પછી તમે એમ કહો કે ભાઈ આજનો સમાજ ખોટા રસ્તે ગયો, તો તમે શુક્રાચાર્યની સ્થિતિથી મોકલ્યા છે, તમે બૃહસ્પતિ બનાવ્યા નથી. તમારે દેવોનું સર્જન કરવું છે તો તમારે એ રીતે જ કરવું પડશે. તો મેઇન વસ્તુ વર્તમાન સમયમાં શિક્ષકોએ શું બદલાવ લાવવાની જરૂર છે? વર્તમાનમાં વર્તમાન કાલેન વર્તયંતી વિચક્ષણ. સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે કે બુદ્ધિમાને વર્તમાનમાં જ જીવવું. આજનો યુગ વિજ્ઞાન યુગ છે, ટેકનિકલ યુગ છે, એટલે આપણે અપડેટ થવું જ પડે. આજની માંગ છે. આપણા કરતાં તો સાહેબ નાના વિદ્યાર્થીઓને મોબાઈલમાં આપણને ખબર નથી પડતી, એના કરતાં વધારે ખબર પડે છે. એટલે હવે આવનાર સમયમાં જો આપણે અપડેટ નહીં હોઈએ, આપણે યુગ સાથે નહીં ચાલીએ, આપણે આપણા વિષયના સંધાનો પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર નહીં હોય, તે બાળક તમને ખોટા સાબિત કરશે. કારણ કે ગૂગલ મહારાજાને બધું જ કહેવાનું છે. એટલે આપણે અપડેટ રહેવું જ પડશે. અને વર્તમાન કાળમાં જે બુદ્ધિશાળી માણસ વર્તમાનમાં જીવે છે, ભૂતકાળને બહુ યાદ કરતો નથી, ભવિષ્યની કોઈ ટેન્શન. 21મી સદી ટેકનોલોજીની સદી છે, તો ટેકનોલોજીએ શિક્ષકનું સ્થાન લઈ લીધું છે. સાહેબ, શિક્ષકનું સ્થાન ક્યારેય ટેકનોલોજી લઈ ન શકે, એ વાહિયાત બધી વાતો છે. સાહેબ, શિક્ષક છે ને એમણે વર્ગમાં જઈને આ બધા અભ્યાસક્રમો અને આ બધી વસ્તુઓ છે ને એનો ઉપયોગ કરીને આખરે પીરસવાની તો જાત હોય છે સાહેબ, આ વાસણમાં રાખીને, અને પીરસવાની જાત હોય છે. અને જે જાત પીરસવાની હોય ને સાહેબ, ત્યાં ગૂગલનું કામ ના ચાલે, ત્યાં તો શિક્ષક જ જોઈએ. એટલે 21મી સદીમાં ટેકનોલોજી એ લઈ લીધી સાહેબ. એ કોમ્પ્યુટર શું, કોઈ બાળકને માથું દુખતું હોય તો કોમ્પ્યુટરને ખબર પડી જાય કે ટેકનોલોજી હતી એટલે કોરોના કાળમાં વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ના રહ્યા. સાહેબ, માહિતીઓ તો સાહેબ યુટ્યુબમાં મળે, અને માહિતી તો કોઈ પણ જગ્યાએ મળે સાહેબ. માહિતીઓ મળી છે સાહેબ, એના જે અનુસંધાન, એમની સાથેનું એનું જોડાણ, એમનું જે આચરણ જોવું જોઈતું હતું, એ બધી વસ્તુઓ તો બાળકે નથી જોઈને. તમે ઓનલાઈન શિક્ષણ યોગ્ય નથી સાહેબ. માહિતીઓ ગોખાવા માટે યોગ્ય છે, અને માહિતીઓનું આદાન પ્રદાન કરવા માટે યોગ્ય છે, પરંતુ એમને એક સારો માણસ બનાવવો હોય ને સાહેબ, એક સાચો માણસ બનાવવો હોય ને, એક જીવન જીવતા શીખવાડવું હોય ને, તો યોગ્ય નથી. અને સાહેબ, હું તો એમ કહું છું કે જે શાળાએ, એ તમે કીધું હમણાં કે એનું વ્યાપારીકરણ ને કંઈ પણ વસ્તુ, સાહેબ, જે શાળા એવું કહે ને કે અમારે ત્યાં બાળક ભણે છે, અમે ગેરંટી આપીએ છીએ કે આ બાળક છે તે ભ્રષ્ટાચાર નહીં કરે, સાહેબ, ત્યાં બધાય બાળકોને મોકલી દેવા જોઈએ. તો આ ગેરંટી લેવડાવવી જોઈએ. ઉન્મેશભાઈ, એક મહત્વનો સવાલ એ થાય છે કે વર્તમાન શિક્ષણ આપવા માટે જે વાલીઓ તૈયાર થાય છે, વાલીઓને કોઈ ગેરંટી નથી મળતી કે આ અભ્યાસ પૂરો કર્યા પછી એને નોકરી મળી જશે. નોકરી મળવી એના કૌશલ્યની, એની મહેનતની, એની ધગશની અને એની માર્કશીટ ઉપર આધાર હોય છે. વાલીગણને હંમેશા ગેરંટી એટલા માટે જોઈએ છે કારણ કે એ લોકો ફીસ ભરીને એવું માને છે કે અમારું કામ પૂરું થયું, પણ ત્યાંથી એમનું કામ શરૂ થાય છે. જો એ લોકો શરૂઆત માનશે તો એમના બાળકોને સારી રીતે પ્રગતિમય જીવન જીવાડી શકશે અને એમને સારી રીતે આગળ કદાચ નોકરી ધંધે લગાવી. તો શિક્ષણ એ માર્કશીટ માટે છે ખાલી? માર્કશીટ એ જીવનભર આપણા માટે જોડાયેલી એક પરિભાષા છે. આ કાર્યક્રમની પણ એક માર્કશીટ આવશે. સારા વ્યુઅર્સ હશે એમ કહેશે કે બહુ સારો કાર્યક્રમ થયો, અમુક વ્યુઅર્સ એવું કહેશે કે આ કાર્યક્રમની જરાય જરૂર નથી, તો આ કાર્યક્રમની પણ એક માર્કશીટ છે. માર્કશીટ જીવનભર ચાલતી રહેશે. એના પરિણામો અને પરિમાણો આપણે શું નક્કી કરીએ છીએ એના ઉપર આધાર છે. એ માર્કશીટને જો આપણે કેન્દ્રબિંદુમાં રાખીએ તો સ્પર્ધાઓ વધી જશે, સ્પર્ધામાં ગુણવત્તા સચવાતી નથી. ના, સ્પર્ધામાં ગુણવત્તા સચવાય જ છે, કારણ કે સ્પર્ધા વગર તો ગુણવત્તા શક્ય જ નથી. કારણ કે પરીક્ષા વગર તો કોઈ શક્ય જ નથી કે એને પરિણામ શું આપવું. એમ પરિણામ આપવા માટે પરીક્ષા હોવી જરૂરી છે, અને સ્પર્ધાત્મક તો હોવું. શિક્ષકોને વાંધો નથી હોતો કે માર્કશીટ પર ફોકસ કરીને બાળકો એ રટ્ટા પદ્ધતિથી આખરે માર્ક્સ કે માર્કશીટની અંદર નંબર હોવો જોઈએ એની પાછળ વધારે દોડે છે. હા, એ વાત સાચી કે માર્કશીટ ઉપર વિદ્યાર્થીનું ભાવિ જીવન નક્કી થતું હોય છે. કારણ કે ભાવિ જીવન તો તમે ગમે તેટલો આજે સમજો કે મારું 5 લાખનું, 10 લાખનું, 15 લાખનું મકાન છે, પણ જ્યાં સુધી ઓન પેપર જ્યાં સુધી તમારી પાસે નહીં હોય તો એ સક્સેસ જ નહીં. જેમ માર્ક્સવાળા વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર હશે કે નહીં? હા, હશે, કારણ કે તો જ માર્ક્સ આવે ને. કારણ કે એને જ્યારે એ તપાસનાર શિક્ષણવિદ એ તજજ્ઞ વ્યક્તિ જ હશે તો જ આવે ને એના માર્ક્સ. હા, અત્યારે આ કોરોના કાળ દરમિયાન જે આપ્યું છે એ બરોબર છે. અત્યારે કીધું ઓનલાઈન શિક્ષણ એ બી જરૂરી થઈ ગયું છે. અત્યારે ટેકનોલોજીનું માધ્યમ અત્યારે વધ્યું છે, પણ શિક્ષણનું
પ્રમાણ બી વધ્યું જ છે. પણ ભાવેશભાઈ, પિયર પ્રેશર વધી જાય છે વિદ્યાર્થીઓ પર જ્યારે માર્કશીટની દોડમાં જોડાઈ જાય ત્યારે. હા, અત્યારનો જે સમય છે, અત્યારે એક જ કામ છે, માત્ર રટ્ટા મારો અને તમને કેટલું આવડે છે, આખા વર્ષ દરમિયાન તમે કેટલું ગોખેલું છે એની પરીક્ષા લેવા છે. વિદ્યાર્થીમાં કૌશલ્ય શું છે, સ્કિલ શું છે, એને કેટલું આવડે છે, એને કેટલું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ લેવાતું જ નથી. માત્ર તમે આખા વર્ષ દરમિયાન કેટલું ગોખી શકો છો એની પરીક્ષા છે. એટલા માટે આપણે ખ્યાલ છે કે ગુજરાતની અંદર દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ, કેટલા યુવાનો ગ્રેજ્યુએટ થાય છે, પણ દરેકને નોકરી નથી મળતી. એમની પાસે માત્ર ચોપડિયું જ્ઞાન છે, પણ જે પારંપરિક જ્ઞાન હોવું જોઈએ, જે વાસ્તવિક જ્ઞાન હોવું જોઈએ, પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ, તે એમની પાસે હોતું નથી. એના કારણે તેઓ ક્યાંક પછાત રહી જાય છે. એટલા માટે હું એવું માનું છું કે ગુજરાતની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે, માત્ર જ્ઞાનને લેવા નથી, જ્ઞાનને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, જ્ઞાનને કઈ રીતે આપણે યુઝ કરી શકીએ અને જ્ઞાન દ્વારા આપણે કઈ રીતે અર્થોપાર્જન કરી શકીએ તે મહત્વની વસ્તુ છે. તો કેટલી ખતરનાક સાબિત થાય રટ્ટા મારવાની પદ્ધતિ, કારણ કે સમજવાની કેટલી જરૂર છે. સર, એમાં રટ્ટા મારવાની પદ્ધતિ જે છે એની જરૂર જ નથી. જે શિક્ષક ભણાવે છે એ સમજીને, મારે કહેવાનો મતલબ એવું છે, મારું પોતાનું જ મંતવ્ય. નહીં, પણ વિદ્યાર્થી તરીકે હું કંઈ સમજું કે ના સમજું, પણ પરીક્ષામાં મને જવાબ આવડવો જ જોઈએ. ના, એવું નથી. તમે સમજો છો, લખો, એ જ કહું છું, એના ઉપર જ આવું છું હું, કે તમે 75, 80, 90% વાળાને બહુ બધું સારું કહો છો અને 35% વાળાને જે છે તમે ખરાબ કહો છો. એને બધા ઘરના લોકોએ બોલ્યા છે, બધા બોલ્યા છે. પણ એમાં જે છે શું પ્રોબ્લેમ છે સર? 35% વાળાને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે ને 80% વાળાને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે તો છોકરાઓને ભણવાનું રહે છે. પણ અત્યારે જે છે ને ટકાઓમાં ને પીઆરમાં ને એમાં લોકો ઘૂસી જાય છે. પેરેન્ટ્સ પણ જે છે ને એ ડોળમાં લગાવી દે છે કે બાજુવાળાના આટલા આવ્યા ને તમારા કેમ એટલા નહીં આવ્યા. પણ એમને બ્રિજેશભાઈ, હમણાં શિક્ષક પર સવાલ ઊભો થયો કે શિક્ષક સ્વતંત્ર છે કે નહીં. તો અત્યારે સવાલ એ થાય કે વિદ્યાર્થી ભણવામાં કેટલો સ્વતંત્ર છે, કારણ કે મા બાપે ટાર્ગેટ રાખ્યો છે કે આના 90% આવવા જોઈએ તો તમને વ્હીકલ અપાઈશું. અત્યારે કેવું છે કે વિદ્યાર્થી, પેરેન્ટ્સ છે ને, બરાબર, કે આજે પેરેન્ટ્સની પણ વિદ્યાર્થી જોડે એક્સપેક્ટેશન છે, બરાબર. એના કારણે પેરેન્ટ્સ બી એક્સપેક્ટેશન રાખવાના કારણે એને એક કોમ્પિટિશનમાં મોકલે, એટલે એક કોમ્પિટિશન જનરેટ થાય છે, સ્ટ્રેસ જનરેટ થાય, બરાબર. એના કારણે ઘણી વખત વિદ્યાર્થી સ્વતંત્ર નહીં રહી શકતો. ઘણી વખત કેવું થાય છે કે વિદ્યાર્થીની ઈચ્છા હોય કે સપોઝ મારે આ એક ફિલ્ડમાં જવું એની અંદરથી, તો પેરેન્ટ્સ કે એ ફિલ્ડમાં ના જાય, બરાબર. ઘણી વખત પેરેન્ટ્સ કેવું કરે છે કે ભાઈ બાજુવાળાએ કે આપણા ફ્રેન્ડ સર્કલ કે વોટ એવર, ત્યાં એણે આ ફિલ્ડમાં એડમિશન લીધું તો આપણે બી આ ફિલ્ડમાં એડમિશન, એ જે માઇન્ડસેટ છે ને એ બદલવાની આપણે જરૂર છે. એટલે વિદ્યાર્થી એટલે કે સ્ટુડન્ટને પોતે જે ફિલ્ડમાં જવું છે, શિક્ષકોએ ભણાવવાની પદ્ધતિમાં શું બદલાવ લાવવાની જરૂર છે કે વિદ્યાર્થીઓને બહાર ના લાગે શિક્ષણ? શિક્ષકે ભણાવવામાં એક તો શિક્ષણ રસપ્રદ બનાવવું જોઈએ. એમાં વિદ્યાર્થીને ક્લાસમાં કંટાળો ના આવવો જોઈએ, પહેલી વાત એ છે, બરાબર. બીજું કે એકલું સર્ટિફિકેટ બેઝ શિક્ષણ ના હોવું જોઈએ માર્ક લાવવા માટે, સર્વાંગી વિકાસવાળું શિક્ષણ હોવું જોઈએ, બરાબર. અને જે ભાઈએ વાત કરી કે જોબ નથી મળતી, તો સ્ટુડન્ટોને એ પ્રમાણે માર્કેટેબલ બનાવવા જોઈએ. કંપની એટલે કે ફિટનેસ એમની હોવી જોઈએ, જોબ ફિટનેસ, એ પ્રમાણે ભણાવવું જોઈએ. એટલે આટલા પેરામીટર્સ ધ્યાન રાખવાના છે. નહીં, પણ સાથે સાથે શિક્ષકોએ જે અભ્યાસક્રમે આપે કીધું કે એ ભણાવવાની પદ્ધતિમાં બદલાવ કરવો જોઈએ, તો અહીંયા અપડેટ કરવા માટે શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો. અને આપ કહો છો કે નહીં, હું તો મેં પહેલાં બી કીધું કે ઇન્ડિવિજ્યુઅલી, બરાબર, જેટલું થતું હોવું જોઈએ અપડેટ થવામાં એ થવું જોઈએ, બરાબર. પોલિસી મેકિંગ એ ડિફરન્ટ ઇસ્યુ છે, બરાબર. પણ પોતાના રોલ તરીકે અપડેટ થઈને અને સ્ટુડન્ટને જેટલું વધારે આપી શકાય એટલું આપણે આપવાની કોશિશ કરવી જોઈએ. બિલકુલ. સાદિકભાઈ, એક સવાલ થાય છે કે બાળક અભ્યાસ કરે છે, મેં હમણાં કીધું કે માર્ક્સ મેળવી લે છે, પછી એનાથી સંતોષ મેળવી લે છે, પણ એના જીવનમાં એ ઉપયોગી સાબિત થતું નથી પછી. હા, એ નથી થતું કેમ કે એ ખાલી જે છે ને જો સાહેબ, એ ખાલી રટ્ટાફિકેશનથી એટલે રટ્ટા મારીને એ એક્ઝામમાં પાસ પણ થઈ જાય છે. કેમ કે એમને આટલા પ્રશ્નો આપી દેવામાં આવે છે અને એટલા પ્રશ્નો એ રટીને, પણ એ પ્રશ્નોનો મહત્ત્વ શું છે, એ પ્રશ્નો કેમ નીકળ્યા છે, અને એ આખું ચેપ્ટર, અમુક છોકરાઓ તો એવા છે કે અમુક ચેપ્ટરો નથી વાંચતા, ખાલી આઈએમપી જે દર વર્ષે પૂછાય છે, કોલેજમાં વધારે એવું થાય છે, જે દર વર્ષે પૂછાય છે એ પ્રશ્નો ડાયરેક્ટ લઈ લે છે અને એના એ જ પ્રશ્નો જે છે દર વર્ષે રિપીટ થાય છે અને એનામાંથી આપી દે. તો એમને જે જ્ઞાન મળવું જોઈએ એ નથી મળતું એના કારણે, એટલે એ ખાલી માર્ક્સ ઉપર ધ્યાન રાખે છે. ભાવેશભાઈ, પણ મા બાપે કીધું હોય કે આપ 80 થી 90% લાવવાના છે, તો શિક્ષકોને ખબર હોય છે કે ઘરેથી બાળકને પિયર પ્રેશર છે, તો શિક્ષકો બી 100% જવાબદારી ના નિભાવે તો ચાલે ને? ના ચાલે. કેમ? બાળકને અત્યારે મા બાપનું એટલું બધું પ્રેશર છે અને અત્યારે મા બાપની એવી ઘેલછા છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં જ ભણવું જોઈએ. અને અત્યારે ખોટી, હું એવું માનું છું પર્સનલી, હું પોતે ઇંગ્લિશ ટીચર છું, પણ હું એવું માનું છું કે અંગ્રેજીની જે ખોટી ઘેલછા છે એ દૂર થવી જોઈએ. આપણા ગુજરાતની અંદર દરેક બાળકને ગુજરાતીમાં જ શિક્ષણ મળવું જોઈએ. હા, નો ડાઉટ, અત્યારના સમયમાં આધુનિક યુગની અંદર અંગ્રેજી ખૂબ જ મહત્ત્વનું છે, એના સિવાય ક્યાંય નહીં ચાલે. પરંતુ બાળકને જે પ્રેશર આપવામાં આવે છે કે ના તારે કરવાનું છે, તારે શીખવાનું છે, તારે વધારે પર્સન્ટેજ લાવવાના છે, ઇટ ઇઝ રોંગ. એ વસ્તુ ખોટી છે. અને શિક્ષકને પણ પોતાના બાળકને
એના વિદ્યાર્થીને એનામાં કેટલું છે એ પ્રમાણેનું એને વધારો કરવો જોઈએ, એને કોઈ પણ પ્રકારનું પ્રેશર ન આપવું એ જોઈએ. શિક્ષણ સારું હોવું જોઈએ, ભાષાનો શું અવરોધ હોવો જોઈએ એમાં? શિક્ષણ કઈ તો ભાષામાં બાળક શીખે? શિક્ષણ તો કોઈ પણ ભાષામાં લઈ શકાય. સૌ પ્રથમ તો મારું તો એવું એક જ માનવું છે કે શિક્ષણ પોતાની માતૃભાષામાં લેવું જોઈએ. કારણ કારણ કે માતૃભાષામાં જેટલું લઈશું એ જેટલું સમજી શકશે એટલું એ કોઈ બીજી ભાષામાં નહીં સમજી શકે. જાકે આજે હું હિન્દી માધ્યમ છું કે ગુજરાતી માધ્યમનો વ્યક્તિ છું, હું ગુજરાતી છું તો હું ગુજરાતી માધ્યમનું શિક્ષણ લઉં તો મને વધારે પ્રધાન કેમ? કારણ કે મારું માહોલ, મારું વાતાવરણ, મારું એટમોસ્ફિયર એ પ્રકારનું છે. એટલે મને એટમોસ્ફિયર એ પ્રકારનું મળશે તો હું સમજી શકીશ. હું સમજી શકીશ તો હું વિચારી શકીશ, તો હું વિચારી શકીશ તો હું એવું બની શકીશ. એવું મારું અંગત મંતવ્ય છે. એટલે મહત્ત્વની વસ્તુ શું છે કે વાતાવરણ. ને વાતાવરણ ક્યારે સમજી શકીએ કે આપણે પોતાની ભાષામાં સમજી શકીએ. આજે હું ગુજરાતી છું ને ઇંગ્લિશમાં બોલું છું તો એ ઇંગ્લિશમાં એ સમજી ના શકતો હોય તો કોઈ અર્થ જ નથી એમ કે એને ભણાવવું કે નહીં ભણાવવું. એટલે બને ત્યાં સુધી આપણી ભાષાનું જ આપણે હોવું. ઉન્મેશભાઈ, વિશ્વ સ્તર પર અંગ્રેજીનું એટલું બધું મહત્વ છે તો મા બાપ ને વાલીઓ પણ દેખાદેખી કરે કે પછી કઈ કોમ્પિટિશનની વાત કરીએ, બાળકને ખબર નથી હોતી કે કઈ ભાષામાં એને ભણવા મૂક્યો છે, ધીમે ધીમે એને ખબર પડવા મળે છે. તો ભાષાનું મહત્વ કેટલું હોવું જોઈએ? દરેક ભાષા અગત્યની છે. જી. અને જ્યારે વિશ્વ સ્તરની વાત થાય છે અને દરેક બાળક આજે આંતરરાષ્ટ્રીય છે પોતે, કારણ કે એ પુસ્તક ખોલે છે તો પણ એને વિશ્વનું પરિભ્રમણ થાય છે અને ગૂગલ ખોલે છે તો પણ વિશ્વ પરિભ્રમણ થાય છે. એટલે ભાષાને એણે કોઈ પણ રીતે સ્વીકારવી જોઈએ અને એની અંદર છુપાયેલું શિક્ષણ અને એની આગળ પાછળનો ઇતિહાસ વસ્તુ જાણે તો એનાથી આગળ એનું પ્રગતિ થઈ શકે છે. અચ્છા અતુલભાઈ, એક સવાલ જે શિક્ષણ નીતિને લઈને થઈ રહ્યો છે, જેમ આપણે આઈએસની વાત કરી, આનું મહત્વ શું હોય છે કે એની જવાબદારી શું હોવી જોઈએ જો આ ધારો કે ભવિષ્યમાં વિચારવામાં આવે તો? સાહેબ, ખૂબ સરસ આ મુદ્દો છે. જી. અને જેવી રીતે આઈએસ છે કે આઈપીએસ છે એવી રીતે આઈઈએસ એટલા માટે હોવા જોઈએ જી. કારણ કે સાહેબ આ સમસ્યાઓ છે ને, તમને બધી આ તમે અત્યારે આ બધી સમસ્યાઓ, સાહેબ મને આ સમસ્યાનું મૂળ દેખાઈ રહ્યું છે આની અંદર. કારણ કે એમની પાસે વિઝન હશે, એ દ્રષ્ટિ હશે, કારણ કે 30 વર્ષ કે 35 વર્ષ આમાં ને આમાં જ રહેશે. બીજું એવું છે કે યુપીએસસી વિવિધ પ્રકારની આવી પરીક્ષાઓ લે છે ને એની નિમણૂક કરે છે. સાહેબ, શિક્ષા શાસ્ત્રી જ એટલે શિક્ષણને લગતો જ અભ્યાસક્રમ હોય એનો. અને ભારતની જે પરંપરા છે, જે જ્ઞાન તો અહીંયા જ હતું, અહીંયા તક્ષશિલા અને નાલંદા હતી, વિશ્વભરના લોકો અહીંયા જ આવતા હતા, એનાથી અવગત હોઈએ. અને એવા વ્યક્તિને જો આનો પદાધિકારી બનાવવામાં આવે, સાહેબ એ નીતિ ઘડવાની હોય એને. હવે એસટી નિગમમાંથી આવ્યો હોય, નીતિ ઘડવાની તમે વાત કરો, એમને કંઈ ખબર જ ન હોય. ઉત્તર બુનિયાદી શાળા, હવે શું ખબર હોય એને ઉત્તર બુનિયાદી શાળા? અધિકારીઓ તો એવું પણ કહેવાય છે કે સરકારનું કે નેતાઓનું કે મંત્રીઓનું સાંભળતા નથી હોતા, તો અધિકારીઓ પણ એમની મનમાની ચલાવશે ને પછી તો? સાહેબ, હું તો કહું આઈએએસ આવે ને મનમાની ચલાવે ને તો સારું સમજો, કારણ કે એમની પાસે વિઝન છે અને દ્રષ્ટિ છે. હવે જેની પાસે દ્રષ્ટિ નથી અને વિઝન નથી, એ મનમાની ચલાવે તો પછી આવું જ થઈને પછી માત્ર 37% લોકો જ પરીક્ષા આપે, બાકી બધા લોકો બહિષ્કાર કરે, બહુ બધા લોકો પરીક્ષા ન આપવા કોઈ મંત્રીઓની કામગીરીમાં આઈએએસ જે આપણે શિક્ષણની વાત કરી એ જો દખલગીરી કરે તો મંત્રીઓને નહીં ગમે ને? સાહેબ, મંત્રીઓને સારી વસ્તુ જો આપે ને, કારણ કે મંત્રીઓને તો આ બધા લોકો બતાવે કે ભાઈ આવું કરવાનું છે, આ કરવા જેવું છે, એટલે કારણ કે આ 24 કલાક એને તો વિચાર જ કરવાના હોય ને. તો આઈએસ હોય ને સાહેબ, તો એ વિચાર આપે ને કે ભાઈ, કારણ કે એ તો ચોક ડસ્ટર પકડીને આવ્યો હોય, બાળકનું જે વર્તન છે એ બધું જોઈને આવ્યો હોય, એને ખબર છે કે બાળક છે એક સંભાવના તરીકે જન્મેલું છે, એમને એ રીતે વિકસાવવાનું છે, તો એ પ્રકારની એમને માર્ગદર્શન આપશે કે ભાઈ આવું કરવા જેવું છે, આવું નથી કરવા જેવું. એમણે કીધું કે ફ્રીડમ હોવી જોઈએ, સ્વતંત્રતા હોવી જોઈએ. એ બધી વસ્તુઓ મંત્રીને સમજાવી શકશે. તમે અને હું મંત્રીઓને નહીં સમજાવી શકીએ. ફરી એકવાર પૂછું છું, ડિફરન્શિએટ શું હોવું જોઈએ? આઈએસ આઈપીએસની વાત કરો છો, એની સામે આઈઈએસની આપણે વાત કરી છે, કારણ કે એ લોકો પણ બધા મોટાભાગના વિષયોનો અભ્યાસ કરી કોઈ એક વિષયમાં વિશેષતા મેળવીને આઈએસ કે આઈપીએસ બનતા હોય છે. સાહેબ, અત્યારે કોઈ પણ શાખાનો કોઈ પણ વિદ્યા શાખાનો સ્નાતક હોય ને સાહેબ, એ આઈએસ બની શકે. અને એમને શું ભારતનો ભૂગોળ ને ભારતનો ઇતિહાસ ને ભારતનું વર્તમાન પ્રવાહો ને આવું બધું આપીને બધા લોકો આવતા હોય છે. એની નિમણૂક ક્યાં થાય? માનો કે ડીડીઓમાં થાય કે જિલ્લા કલેક્ટરમાં થાય કે કોઈ કમિશનરમાં થાય. પછી એમને વહીવટ શું કરવાના હોય? મામલતદાર સાથે અને બાકી સામાન્ય વહીવટ કરવાના હોય. પછી ધીરે ધીરે એમની બઢતી થાય ને એ સચિવ બને. બરાબર છે. હવે સાહેબ, આ આઈએસ છે, એ જો આઈએસ છે તે માનો કે એક શિક્ષક કેમ આઈએસ ન બની શકે, એક પ્રિન્સિપાલ કેમ આઈએસ ન બની શકે, સાહેબ એક ક્લાસ 1 અધિકારીને ક્લાસ 1 ડીઓ કે ડીપીઓ કેમ આઈએસ ન બની શકે? આઈએસ માટે સરકારને રજૂઆત કરી આપે? સાહેબ, સરકારને રજૂઆત કરવા માટે છે ને અમારું એક બહુ મોટું અભિયાન ચાલે છે, આંદોલન ચાલે છે.
એનું નામ છે આનંદાલય. ઓકે. અને અમે આનંદાલય તરફથી અમે એવું નક્કી કર્યું છે કે આખા વર્ષ અમે 17 કાર્યક્રમો નક્કી કરેલા છે કે સરકાર છે એમને સમજાવીશું. સાહેબ આ 5 તારીખે જ અમે ટ્વિટર અભિયાન ચાલુ કર્યું છે અને બધા શિક્ષકને કીધું છે કે અમારે અમારા જ અધિકારી જોઈએ, આઈએએસ જ જોઈએ. સરકાર ટ્વિટરનું સાંભળશે કે નહીં? સાહેબ અમે 17 કાર્યક્રમો નક્કી કરેલા છે. એના માટે વિડીયા બનાવીશું, જરૂર પડશે તો આવેદનપત્ર આપીશું. 1 વર્ષ સુધી અમે એમને સમજાવી. આટલી તૈયારી કરી હોય તો બીજી ઇતર પ્રવૃત્તિમાં શિક્ષકોએ લાગુ ના પડત. સાચી વાત છે, ઇતર પ્રવૃત્તિમાં ન લાગવું પડે. પણ સાહેબ અમારું એક અભિયાન છે કે 1 વર્ષ સુધી અમારે એમને આ સમજાવવા માટે એડી ચોટીનું જોર લગાવવું છે અને એમને સમજાવવા છે કે આઈએએસ કેમ જરૂર છે શિક્ષણ માટે. ચલો ઠીક છે દર્શક મિત્રો, અહીંયા સમયની અવધિ નડી રહી છે. આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરીશું. પરંતુ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવાય છે તો દરેક મહાનુભાવોને હું વિનંતી કરીશ કે તેઓ અમારા માધ્યમ થકી દરેકને શુભેચ્છાઓ પાઠવે અને શિક્ષક દિન વિશે મહત્વ સમજાવે. શરૂઆત કરીએ છીએ દક્ષેશભાઈ. શિક્ષક દિન નિમિત્તે મારી એ જ શુભેચ્છાઓ છે કે ગુણવત્તાસભર શિક્ષણ સતત અવિરતપણે વહેતું રહે અને આપણી જે નવી પેઢી છે તેનો સતત લાભ લેતો રહે તો જ આપણું ભાવિ ઘડતર સારી રીતે ઘડી શકાશે. શિક્ષક દિન નિમિત્તે તો હું મારા ગુરુઓને વંદન કરું છું અને સર્વને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવું છું. અને સાચા શિક્ષક તરીકે એક શિક્ષણની ગંગા તમારી અંદરથી વહેતી રહેવી એ બને. શિક્ષક દિન નિમિત્તે ઋષિઓએ જે નિર્માણ કર્યું છે આર્ય સમાજનું, એ ફરી વખત એનું નિર્માણ થાય અને ફરી વખત આપણો દેશ વિશ્વગુરુ બને એવી મારી સૌને શુભેચ્છા. શિક્ષકો બાળકોને સૌ બાળકોને અને સૌ શિક્ષકોને આ શુભ દિને શુભેચ્છાઓ. साथ साथ हम भारत के भरत खिलते हैं शेरों की संतान से, दुनिया में कोई देश नहीं बढ़कर हिंदुस्तान से, जब भी निकला हीरा निकला यहाँ किसी भी खान से, पहले कांटे बाद में फूल देती है फुलवारियाँ, कभी दहकते कभी महकते जीते मरते शान से, इस मिट्टी में पैदा होना बड़े गौरव की बात है, आज़ादी की रक्षा करना हम बच्चों का साथ है. तो आवा तमाम विचारों સાથે સૌને શુભેચ્છા અને શિક્ષક દિનને સર્વપલ્લી રાધાકૃષ્ણના ચરણોમાં વંદન અને ગુજરાત અને રાષ્ટ્રના તમામ સારસ્વતોને નમન. જય હિન્દ. તમામ શિક્ષક મિત્રોને મારા વંદન અને પ્રણામ. આ દિવસે સમાજને હું એક અપીલ કરવા માગું છું, શિક્ષકોને પણ કરવા માગું છું અને જાગૃત સૌ કોઈને કે શિક્ષકની જે ગરિમા હતી ને પહેલાં, એ ઋષિ હતો, એ મહર્ષિ હતો, એ આચાર્ય હતો, એ ગુરુ હતો, એનું સ્થાન ફરીથી મળે એના માટે શિક્ષકો પણ પ્રયત્ન કરે, સમાજ પણ પ્રયત્ન કરે અને જાગૃત લોકો બધા લોકોએ પ્રયત્ન આંદોલનમાં પણ જોડાય એના માટે પણ અપીલ છે. તમામ શિક્ષકોને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન. આજના યુગમાં આપ શિક્ષક છો એના માટે અભિનંદન અને આપ ક્લાસરૂમના વિદ્યાર્થીઓનું ઘડતર કરો છો એના માટે આપને વંદન. દરેક કાળમાં શિક્ષકે જે અનુભવ લેવાનો આવ્યો છે એ માટે હું એટલું જ કહીશ કે કોઈ પણ પ્રકારના અભાવને પોતાના સારા સ્વભાવમાં કેળવી શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ ઉપર સતત પ્રભાવ પાડતા રહે એવી શુભકામનાઓ. શિક્ષણ જગતને ઉજ્જવળ બનાવે છે ને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ જરૂરી છે એવા તમામ ગુરુને, વાલીઓને અને મારા સમગ્ર ભારત દેશને ગુરુવંદન. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જ્યારે ગમે તેવી પરિસ્થિતિ હોય, કોરોના હોય, કપડો કાર હોય, શિક્ષક ક્યારે હાર્યો નથી અને શિક્ષણનું કામ ક્યારે અટક્યું નથી, એવા શિક્ષકને વંદન કરવાનો આ દિવસ છે. માટે તમામ જેટલા પણ ગુરુઓ છે એ તમામના ચરણોમાં મારા વંદન. બધા શિક્ષકોને હું અભિનંદન કરવા માગું છું, કેમ કે એ લોકો જે છે બધા છોકરાઓને જે રીતે રાખે છે, જે રીતે એ લોકોને બનાવે છે, એના માટે બધા શિક્ષકોને હું અભિનંદન કરું. બધા ગુરુઓને નમન અને ગુરુઓ બરાબર સતત વિદ્યાર્થીઓનું કલ્યાણ કરતા રહે એવી ભાવના સાથે આપણે શિક્ષણ દિનની શુભેચ્છા પાઠવીએ છીએ. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સડકથી લઈને સંસદ સુધી શિક્ષણ નીતિની ચર્ચા જોવા મળી રહી છે. તો આ શિક્ષણ નીતિના ભાગરૂપે દેશનું અને ગુજરાતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ જોવા મળે, કોઈપણ પ્રકારની ગુણવત્તામાં ખામી ના જોવા મળે અને દરેક શિક્ષકોએ સહમતિ આપી છે કે દરેક શિક્ષકો સહયોગ આપવા સરકારને તૈયાર છે. તો આગામી દિવસોમાં આગામી સમયમાં આપણે જોવું રહ્યું કે શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી શકે અને શિક્ષણ નીતિ ખૂબ સારી રીતે સરળ રીતે અમલી કરી શકાય તેવો સહકાર આપવાની બાંયધરી પણ આપવામાં આવી છે. તો આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં તમામ મહાનુભાવે ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.